વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો આયર્યાણં નમો વત્સાયાણં નમો વત્સાયાણં નમો લોએ સવ્વ સાહુણં નમો લોએ સર્વ સાહુણં એસો પંચ નમકારો એસો પંચ નમુકારો સૌ પાભપણાસણો સર્વ પાવપણાસનો મંગલાનંચ સવ્વેસિં મંગલાનંચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગત ભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है. सूक्ष्मतम सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है.
त्रिशकोटि दैवगण विश्वहितार्थे स्वागतम् जग कल्याण का यज्ञ में मंगलमय दो आशीषं सिद्ध स्वरूपी मूर्तमोक्ष गलती भूल को माफी दो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। जीव मात्र सुख ने खोड़े छे, शेने खोड़े छे? कोईने दुख पसंद અને આખી જિંદગી એ સુખ માટે સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે, પણ જીવનના અંત સુધી સુખ મળતું નથી. સમજાય છે? સુખ મેળવવા પ્રયત્ન કરે છે, જીવ માત્રને જોઈએ છે શું? સુખ. અને પ્રયત્ન પણ શું કરે છે? સુખ મેળવવાનું. પણ જીવનના અંત સુધી સુખ મળતું કારણ કે સુખ ક્યાં છે એની ખબર નથી. માણસને લાગે છે કે સારા કપડા પહેરવામાં સુખ હશે, તો કપડા તો ભાઈ તને ગમે છે, એ કપડામાં જો સુખ હોય તો બીજાને પહેરાવીએ તો સુખ લાગે? લાગે? ના લાગે. એ તો પસંદગીનો પ્રશ્ન આવે, એમાં સુખનો પ્રશ્ન ક્યાં આવ્યો? મને ગમે છે, હું પહેરું છું, એ પસંદગીનો પ્રશ્ન આવ્યો. પણ કપડામાં સુખ આપવાનો સ્વભાવ છે? નથી. તો પછી કેવી રીતે મળે? કે છે ખાવામાં સુખ છે, પણ તને ભાવે છે અને તું ખાય છે એટલે તને સુખ લાગે છે. પણ એ જ વસ્તુ જેને ના ભાવતી હોય આપો તો ખાવાની વસ્તુમાં સુખ હોય તો બધાને લાગવું જોઈએ ને, પણ એવું બને છે? એક કે છે ગાડીમાં સુખ છે, પણ ગાડી વાળા કે છે અમારી પાસે ગાડી છે પણ સુખ નથી, બોલતા નથી.
મોટા ભાગના લોકો કહે છે લક્ષ્મીમાં સુખ છે. શું કે છે? પણ લક્ષ્મી વાળા સુખી છે? લક્ષ્મી વાળા સુખ શોધે છે. બોલો, રહેવાનું ઘર હોય, ઘર તો જયારે નવું લે ત્યારે એમ થાય કે આ ઘરમાં આપણને બહુ આનંદ આવશે, સુખી થઈશું. 5, 15, 20 વર્ષ થઈ જાય એટલે લાગે કે હવે આ ઘર બરાબર નથી, આવું ઘર જોઈએ. ઘર તો એ છે, તું એ છું, હવે કેમ સુખ લાગતું નથી? તો કે બિલીફ બદલાઈ ગઈ. તો સુખ બિલીફમાં છે કે ઘરમાં છે? ને આપણે ખોળીએ છીએ શેમાંથી? ઘરમાંથી. સમજાય છે? દરેક બાબતમાં. સોની કે છે મને દાગીના વેચવામાં સુખ લાગે છે, બેનો કે છે અમને ખરીદીને પહેરવામાં સુખ લાગે છે. હવે બેમાંથી સાચું કોણ? સમજાય છે? જો દાગીનામાં સુખ હોત તો સોની વેચે? પણ બેયની માન્યતા શું છે? કુંવારાને લાગે પહેરવામાં સુખ છે, પહેરવાળા લાગે કે એના કરતા કુંવારા હારા હતા. બેમાંથી સુખી કોણ છે જ ખબર નથી. દરેક વ્યક્તિની માન્યતા શું છે? નોકરી કરતા હોય એને એમ થાય કે ધંધો કરીએ તો સારું. આ જાણે તારે આપણે રજા લેવી હોય, જવું હોય તો બંધ કરીને તો જવાય. ધંધા વાળાને એવું લાગે કે આ શું 24 કલાક આનું હોય, બહાર જવું હોય તો ના જવાય આપણાથી. ચિંતા ફેક્ટરી ચલાવવાની હોય, કારીગરો કામ લેવાનું હોય, રો મટીરિયલ લાવવાનો હોય, માર્કેટમાં વેચવાનું હોય, એટલે 24 કલાક એટેન્શન આપવું પડે. ઘેર જાય તો વિચારવું પડે હવે કાલ હું કરશું. એટલે પછી એમ થાય એના કરતા નોકરી હારી, 8 કલાક કરી પછી તો શાંતિ. એટલે નોકરી વાળાને ધંધો સારો લાગે, ધંધા વાળાને આવું ચાલ્યા જ કરે. પણ બેમાંથી એક સુખી થાય? બધું માન્યતા. શું છે? આપણે માન્યતા વાળું સુખ જોઈએ છે કે સાચું સુખ જોઈએ છે? સાચું સુખ. સાચું સુખ એ માન્યતા ઉપર આધારિત ના હોય. જેને મળે એ સુખી થાય. એની માન્યતા હોય કે જેને મળે એ સુખી થઈ જાય. તારે જ્ઞાની કે છે ભાઈ સુખ બહાર નથી અંદર છે. ક્યાં છે? સુખ બહાર નથી અંદર છે. એટલે કેટલાક ને લાગે ભાઈ અંદર એટલે ક્યાં? શરીરની અંદર નહીં, આત્માની અંદર સુખ છે. શેમાં છે? સુખ આત્માની અંદર છે, શરીરની અંદર નથી. આત્મા પોતે સ્વભાવથી જ અનંત સુખ વાળો છે, પણ એનું પોતાને ભાન નથી. એટલે બુદ્ધિ દ્વારા આ ઇન્દ્રિયોથી જે કઈ જોવે જાણે છે એમાં સુખનો આરોપ કરે છે અને એ મેળવવા પ્રયત્ન કરે છે, એ ભોગવવા પ્રયત્ન કરે છે. પણ સુખ ક્યાં છે? અંદર. અને આરોપ ક્યાં કરે છે? પછી મળે. સમજાય છે? ગુજરાતી સમજાય છે ને? એક કઠિયારો જંગલમાં લાકડા કાપે. રોજ જે ભાથું લઈને જાય, જંગલમાં જાય, પછી લાકડા કાપે. 12, 12:30 થાય એટલે ભારો બાંધી દે. પછી તળાવ હોય ત્યાં નજીકમાં તળાવ, એમાં મોડું બોડું ધોઈને પાણી પી અને પોતાનું ટિફિન વાપરે. પછી 1, 2 કલાક આરામ કરે અને પછી ભારો વેચવા બજારમાં જાય. અને એનાથી જે પૈસા આવે એમાંથી સીધું સામાન લઈને ઘેર આવે. આ એમનો નિત્યક્રમ હતો. કેવો હતો? નિત્યક્રમ. એવી રીતે એક દિવસ કઠિયારો જંગલમાં ગયો, પોતાનું ટિફિન લઈને. ટિફિન મૂક્યું, લાકડા કાપ્યા. 12, 12:30 થાય એટલે ભારો બાંધી દીધો. પછી તળાવમાં મોડું બોડું ધોઈને પાણી પીવા જાય છે.
તળાવ તો 8-10 ફૂટ ઊંડું હતું. કેટલું હતું? એટલે જેવો પાણી પીવા જાય છે તળાવમાં મોડું જોઈને, તો અંદર સોનાનો ડાયમંડનો હાર દેખાય છે. શું દેખાય છે? સોનાનો ડાયમંડનો. પછી એને તળાવની ચારે કોર જોયું કે ભાઈ આ કોઈનો તો નથી ને, પણ કોઈ છે, એ એકલો જ છે. એટલે પછી એ ડૂબકી મારીને લેવા જાય છે. શું કરે છે? જેવું અંદર જાય છે એટલે હાર હાથમાં આવતો અને પાણી શું થઈ જાય છે? ડોળી જાય છે. એટલે હવે દેખાતું. એટલે આશરે પ્રયત્ન કરે છે, પણ વધારે તો પાણીમાં રહેવાય નહીં ભાઈ. એટલે પાછું ક્યાં આવી જાય છે? પાછું પાણી સ્થિર થાય, પાછું જુએ તો હાર. આવી રીતે 8-10 વખત ડૂબકી મારી. કેટલી વખત? પણ હાર હાથમાં આવતો. આ દ્રશ્ય જે છે એ તળાવની બીજી બાજુ એક સંન્યાસી રહે છે. નાની ઝૂંપડી બાંધી અને ઝાડ નીચે સાધના કરે છે. એ સંન્યાસી આ દ્રશ્ય જુએ છે કે આ ડૂબકી મારે છે, બહાર નીકળે છે, ડૂબકી મારે છે, બહાર નીકળે છે. રોજે આવું કરતો. એટલે નક્કી આ મુશ્કેલીમાં છે. શું છે? પણ શું મુશ્કેલી છે તો આપણને ખબર, એ ત્યાં જઈએ તો ખબર પડે ને. એટલે સંન્યાસી તળાવની પાળે પાળે ફરતા ફરતા એની પાસે આવ્યા. પછી કઠિયારાને પૂછે છે, ભાઈ હું તને કઈ મદદ કરી શકું છું? તે કઠિયારો કહે છે, સંન્યાસી જુઓ, હાર તો તળાવમાં દેખાય છે, પણ હું લેવા જઉં છું તો હાથમાં આવતો પણ દેખાય તો છે ને. એટલે કે ઝાડ ઉપર લટકે છે એનું પ્રતિબિંબ ક્યાં છે? મળે. એટલે સાચું સુખ અંદર છે અને એનો આભાસ ક્યાં છે? બહાર. સુખ ક્યાં છે? અંદર. અને એનું આપણે આરોપણ ક્યાં કરીએ છીએ? પછી મળે. બોલતા નથી. એટલે શું કરીએ છીએ આપણે? ફર્યા કરીએ છીએ. પણ સુખ મળતું, કારણ કે ડૂબકી તમે 100 વખત મારો પણ મળે. એમ લાખો વસ્તુ ભેગી કરશો પણ સુખ મળશે? કારણ કે છે ક્યાં અને ખોળો છો ક્યાં? મારી વાતની થોડી ગેર બે છે કે નથી બેસતી? એટલે બહાર ગમે એટલી મહેનત કરશો સુખ મળવાનું છે જ નહીં. તો પછી મોટા મોટા સમર્થ પુરુષો, રાજા મહારાજાઓ, ચક્રવર્તીઓ પણ સાચા સુખ માટે રાજપાટ છોડીને ચાલ્યા ગયા. શેના માટે? સાચા સુખ માટે. જો હોત તો છોડે? સમજાય છે? એ કેમ ચાલ્યા ગયા? સાચા સુખ માટે. કારણ કે ખબર પડી ગઈ સાચું સુખ તો આ બધામાં સત્તા, સંપત્તિ, સાધનો, સંબંધો, આ વૈભવમાં સાચું સુખ નથી. આ તો બધી 4 દિન કી ચાંદની છે. કેવી છે? પેલા વરઘોડા કાઢે. શું કરે? વરઘોડા કાઢે. પછી આખી જિંદગીમાં ઘરમાં વરઘોડા જ ચાલે. એવું શું થાય પછી? એટલે આ આખી જિંદગી આવી છે. ત્યારે જ્ઞાની કહે છે, ભાઈ સુખ બહાર નથી પણ અંદર છે. અને અંદર એટલે આત્મા. પણ માણસને એવું લાગે કે ભાઈ આત્મા જોયો કોણે? શું કીધું? આત્મા જોયો કોણે? આત્મા છે એવું વાંચેલું છે, આત્મા છે એવું સાંભળેલું છે, પણ આત્મા છે એવું જોયું કે અનુભવ્યું નથી. એટલે પછી અમને વિશ્વાસ કેમનો બેસે? શું કીધું? હા, એટલે વિશ્વાસ નથી બેસતો. શું નથી બેસતો? આ પંખો ચાલુ છે ને હું તમને પૂછું કે કરંટ છે કે નહીં, તમે શું કહેશો? પણ દેખાય છે? હા, તો એ જ કહું છું ને, કરંટ દેખાય છે. હું પ્રશ્ન ખાલી કરંટ નો જ પૂછું છું. કરંટ છે?
પણ દેખાતો, પણ ત્યાં કેવો વિશ્વાસ છે? 100% કે 99%? ના, એમાં આ કરંટ નથી દેખાતો છતાં કરંટ છે એવો 100% વિશ્વાસ છે કે 99%? દેખાતો નથી તોય પણ કરંટ દેખાતો નથી ને, એમ પૂછું છું. પંખો ચાલે છે બરાબર છે, પણ કરંટ ચાલે છે? દેખાય છે શું તમને? પંખો ચાલતો કરંટ દેખાય છે? પંખો ઉભો હોય તો કરંટ દેખાય, ચાલતો હોય તો કરંટ દેખાય, પણ ચાલે છે તમને વિશ્વાસ કેવો છે કે છે ને 100% છે? કેવો? એમાં શંકા? પણ તમને તમારા પર વિશ્વાસ છે કે શ્વાસ ચાલે છે માટે આત્મા છે? ના ના, હું વિશ્વાસની વાત કરું છું, જે નતો એની વાત કરું છું કે શ્વાસ ચાલે છે માટે આત્મા જેવો વિશ્વાસ છે. અને જો આત્મા નીકળી જાય તો શ્વાસ ના લેવાય, ખબર છે કે નહીં? બોલતા નથી બધા. મૃદુ શ્વાસ લઈ શકે તો શ્વાસ ચાલે છે માટે આત્મા નથી? ના, 100% કે 99%? આ બોલું છું માટે આત્મા છે, મૃદુ બોલે? હું ક્રિયા કરું છું માટે આત્મા? એમ આપણને વિશ્વાસ હોવો જોઈએ. દેખાય નહીં તો અહીંયા દેખાય નહીં તો વિશ્વાસ છે ને, એવો અહીંયા હોવો જોઈએ કે અંદરથી આત્મા નીકળી ગયા પછી વિચાર આવતો નથી, શ્વાસ લેવાતો નથી, બોલાતું નથી અને ક્રિયા પણ કરતા નથી. માટે આ બધું ચાલુ છે માટે આત્મા છે, એમાં મને શંકા નથી. ભલે અનુભવ નથી પણ શંકા પણ. સમજાય છે? સમજાય છે મારી વાત? એટલે આપણને પહેલા આપણી જાત ઉપર વિશ્વાસ શું હોવો જોઈએ? આપણને જ આપણા ઉપર વિશ્વાસ ના હોય તો સમજાય છે? એટલે ઘણા બધાને એવું લાગે કે મને આત્મા છે એના ઉપર વિશ્વાસ નથી, એટલે પછી મારે સાબિતી આપવી પડશે. શું કીધું? આ કીધા પછી તો વિશ્વાસ છે કે નથી? હજુ વિશ્વાસ છે ના, પણ 100% કે 50%? ઘણાને કર્મની વાત કરીએ તો મને કે સ્વામીજી હવે કર્મ અને પુનર્જન્મ ની વાતો તો સાંભળી છે. શું કે છે? કર્મની અને વાતો તો સાંભળી છે પણ અમને ખબર નથી. કર્મની વાતો સાંભળી હતી કે જેવા કર્મ કરીએ છીએ એવું ફળ મળે છે અને આપણો પુનર્જન્મ થાય છે, એ વાત સાંભળી છે. પણ એ સાંભળેલી વાતો ઉપર હજુ શ્રદ્ધા બેસતી નથી. એટલે મેં કીધું હું તમને શ્રદ્ધા વિશ્વાસ 100% બેસાડી આપું. કેટલો? સમજાય છે? તમે એક્ઝામ અને રિઝલ્ટમાં માનો કે ના માનો? કોઈ પણ રિઝલ્ટ એક્ઝામ વગર હોય, કોઈ પણ બી ફળ વગર હોય, કોઈ પણ ફળ બીજ વગર હોય, કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર હોય. કોઝ અને ઇફેક્ટ, કર્મ અને કર્મ ફળ. કોઈ પણ કર્મનું ફળ હોય તો કર્મ હોવું જોઈએ કે નહીં? કોઈ પણ રિઝલ્ટ આવે તો એક્ઝામ હોવી જોઈએ કે નહીં? કોઈ પણ ફળ હોય તો એનું બીજ હોવું જોઈએ કે નહીં? આમાં તો સિદ્ધાંત સમજાય છે ને આપણને કે કઈ કન્ફ્યુઝન છે? એમ મહેનત રિઝલ્ટમાં હોય કે એક્ઝામમાં હોય? રિઝલ્ટ વખતે મહેનત હોય? તો આપણે જન્મીએ ત્યારે માતા પિતા મળે, ભાઈ બહેન મળે, રહેવાનું ઘર મળે, ધર્મ મળે, સગાવાલા મળે, પડોશી મળે, એ બધું રિઝલ્ટ કહેવાય કે એક્ઝામ કહેવાય? બોલો. તો એની એક્ઝામ ક્યારે આપી?
આપણે પહેલા વાત થઈ ગઈ કે રિઝલ્ટ હોય તો એમનું એક્ઝામ હોવી, અને પહેલું શું હોય, એક્ઝામ કે રિઝલ્ટ. પછી આ તો રિઝલ્ટ છે તો એક્ઝામ ક્યારે આપી, બોલો. રિઝલ્ટ આપણે જેવું જોયું હોય તો આપણે પછી પુનર્જન્મને માનવું. ના, હું માનવાનું નથી કેતો. તમે જો પહેલા આગલી વાત સ્વીકારી હોય કે કોઈ પણ રિઝલ્ટ એક્ઝામ વગર ના હોય, બરાબર છે, તો આને રિઝલ્ટ જવાબ આપો. તો હવે તમારે કેવું પડે કે એક્ઝામ કઈ, તમારે કેવું પડે, કારણ કે તમે આગળ સિદ્ધાંત એક્સેપ્ટ કર્યો છે. કર્યો કે ના કર્યો? કોઈ પણ રિઝલ્ટ એક્ઝામ વગર હોય એક્સેપ્ટ કર્યું ને, તો હવે આ રિઝલ્ટ કેવાય, તો એક્ઝામ ક્યારે આપ્યું તમારે કેવું પડે. ક્યાં તો એમ કહો કે એક્ઝામ રિઝલ્ટ દેવા માંગતો નથી, એવું કેવું પડે. 100% આગલા જન્મ બે વાત ના કરાય. એક વાર આપણે આ સિદ્ધાંત સ્વીકાર્યો કે H2O થી પાણી થાય, પછી આપણે કે પાણી કેમ થાય, તો કે હું H2O ને માનતો, બે વસ્તુ બને. ક્યાં પહેલા ના પડી જઈ પડે આપણે કે હું એક્ઝામ રિઝલ્ટ ને માનતો નથી, તો પણ બરાબર છે. પણ આપણે પહેલા સ્વીકારી લીધું કે કોઈ પણ રિઝલ્ટ એક્ઝામ વગર ના હોય, અને એમાં મને શંકા પણ નથી, એ પણ વાત કરીએ આપણે, બરાબર છે. હવે મેં તમને કીધું કે જન્મતાની સાથે આ બધું મળે, એ જો રિઝલ્ટ કહેવાય, તો એક્ઝામ ક્યારે આપે, તમારે જવાબ આપવો પડે. આગલા જન્મ આપી દઉં. ના સાહેબ ને કહું છું, ક્યાં પેલી વાત સ્વીકારો ને કે ભાઈ રિઝલ્ટ કે એક્ઝામ ને હું માનતો નથી, એ સ્વીકારો. ક્યાં જવાબ આપો, બેમાંથી તમને બે સ્વતંત્રતા છે. એક્ઝામ પછી રિઝલ્ટ આવે અને રિઝલ્ટ આ તો આને એક્ઝામ કહેવાય, તો રિઝલ્ટ ક્યારે આપી એમ કહો ને. એક્ઝામ ન કહેવાય. હું એમ કહું છું કે જો સાહેબ મારા મતે કે તમે એક્ઝામ આપો એટલે રિઝલ્ટ એટલે એનું પરિણામ મળશે. પરિણામ તો હું નીચે ઉતરીશ, દાદરા ઉતરીશ તોય મને પરિણામ મળશે. હું જમીન ઉપર આવીશ, હું દાદરા ઉપર ચડીશ તો હું ઉપર જઈશ, ટેરેસ ઉપર જઈશ. પણ એ રિઝલ્ટ નથી સાહેબ. એ તો મારા જે માનસિક રીતે હું જે એમ નક્કી કરું છું, એમ મને જયારે મારા મા બાપે જન્મ આપ્યો ત્યારે મેં એવું ધાર્યું નતું કે મને અહીંયા આડોશી પાડોશી મળશે. જંગલમાં કદાચ જન્મ આપ્યો તો એ કોણે નક્કી કર્યું? નક્કી કોણ કરે છે એ સવાલ જયારે આવે ત્યારે એને આપણે તમે કોઈ પણ જવાબ આપશો એનો તાળો તમારે નહીં મળી શકે, અને હું બધી વાતોનો તાળો મેળવીશ. તમે એક પણ નો નહીં મેળવી શકો. શું કીધું? તમે જેટલા જવાબ આપશો એનો તાળો તમારી પાસે નથી, ખાલી એક્સક્યુઝ છે. શું છે? અને હું બધી વસ્તુનો તાળો મેળવી આપીશ. પહેલા સિદ્ધાંત કહીશ, પછી હું દાખલો પૂછીશ તમને. દરેક બાબતની હજુ જેટલી વાતો કરીશ ને એમાં પહેલા તમને સિદ્ધાંત સમજાવીશ, પછી એક્ઝામ્પલ આપીશ. એક પણ વાત ગોળ ગોળ કરીશ નહીં. એટલે જયારે આપણે પહેલા સ્વીકારી લીધું કે કોઈ પણ રિઝલ્ટ પહેલા એક્ઝામ હોય અને રિઝલ્ટ એક્ઝામ વગર ના હોય, તો હવે આને રિઝલ્ટ કે તો એક્ઝામ ક્યારે આપી પડે, કેવું પડે કે ના કેવું પડે, કે પછી ગોળ ગોળ કરવાનું. એક સિદ્ધાંત એટલે સિદ્ધાંત, H2O થી પાણી થાય એટલે થાય. એ મારી કલ્પનાનો વિષય છે કે સાયન્ટિફિક વસ્તુ છે. પછી મારી કલ્પનાથી કહું કે દેવો વરસાવે છે તો મતલબ ખરો, એ અજ્ઞાનતા છે. શું છે? કોઈ પણ આન્સર એવો હોય છે સાયન્ટિફિક, જે થિંકર પીપલ એક્સેપ્ટ કરે. કેવો કરે? વિચારકે એક્સેપ્ટ કરે કે એની વાત બરાબર છે. તમારી વાતમાં જ્ઞાન બેસે છે. શું બેસે છે? અધરતા નથી. પણ આપણને અત્યાર સુધી જે ચોપડીનું જ્ઞાન સાંભળ્યું છે એનો કોઈ જગ્યાએ તાળો મળ્યો નથી, માત્ર શ્રદ્ધાથી જ સ્વીકાર્યો છે. કેવું સ્વીકાર્યું છે? અને બીજું, આપણે બધા કથા અને પ્રવચન સાંભળીને કે આ તો ચોપડી વનવે વાંચીને જ મોટા થયા છે, કે જેમાં પ્રશ્ન પૂછવાની પદ્ધતિ હોતી નથી. જે કે સાંભળી લેવાનું, પૂછવાનું ના હોય તો પછી તમારે સાંભળી જ લેવાનું. બસ સમજણ પડે કે પૂછવાનો અધિકાર હોય છે. કોઈ પણ પ્રવચનમાં પૂછવાનો અધિકાર હોય, કથામાં હોય, ઉપદેશમાં હોય. માત્ર તમારે સાંભળવાનું જ હોય, અને ચોપડી હોય તો માત્ર વાંચવાનું હોય, એમાં પૂછવાનું હોય. એટલે આપણે બધું સાંભળવા જ ટેવાયેલા છે. શું છે? અને સાંભળવાની વાતો જ અંદર સેટ થયેલી છે. નથી આપણે કોઈને પ્રશ્ન પૂછ્યો કે નથી કોઈ જવાબ આપતું. એટલે સિદ્ધાંતિક વાત તો તમે સાંભળી જ નથી કોઈ દિવસ. બધી શ્રદ્ધાની વાત સાંભળી છે, અને શ્રદ્ધાની વાત સાંભળીને કેવી થઈ ગઈ? ગાઢ થઈ ગઈ. કેવી થઈ ગઈ? હવે કોઈ સાચી વાત કરે તારે થોડી વાર તો ઘર્ષણ થાય, કારણ કે આપણે એ રીતે ટેવાયેલા નથી.
કોઈ પણ નવી વાત આવે તો મુશ્કેલી પડે કે નહીં? બોલતા નથી. આ નરેન્દ્ર મોદી નોટબંધી લાયા તો મુશ્કેલી પડી કે નહીં? પણ દેશનો વિકાસ કરવો હોય તો કંઈક તો કરવું પડે કે નહીં? સમજાય છે? એમ જ્યારે આપણે આપણી સમજણથી ઉપર વધવું હોય તો હંમેશા સંઘર્ષ આવે છે. શું આવે? પણ સંઘર્ષ પસાર થયા પછી તમને લાગે કે આપણો વિકાસ, આપણી સમજણનો વિકાસ હોય. નહીં તો ત્યાંના ત્યાં જ હોઈએ, નહીં તો ક્યાં હોઈએ? ત્યાંના ત્યાં. પછી સંઘર્ષ આવે જ નહીં ને. સંઘર્ષ ક્યારે આવે? તમે જે માનતા હોય એનાથી આગળ વધો ત્યારે તમને લાગે કે આવું હશે કે આવું હશે, આવું હશે કે આવું હશે. પછી ધીમે ધીમે ગેટ બેસે, પછી ખ્યાલ આવે કે આ સાચું હતું પણ આના પછીનું આ પગથિયું છે, આના પછીનું આ પગથિયું છે. આગળ જાવ તો ને કે ના જાવ તો ખબર પડે. પણ આપણે તો એકનું એક જ ઘૂંટેલું છે. શું છે? જન્મ્યા ત્યારથી સમજણા થયા ત્યારથી એકનું એક જ ઘૂંટેલું છે. એટલે એમાંથી આગળ વધુ તો ખબર પડે ને. એટલે આવી રીતે કોઝ અને ઇફેક્ટ, કોઈ પણ ઇફેક્ટ કોઝ વગર ના હોય. એટલે કોઈ પણ આ ઇફેક્ટ આવી માટે કોઝ હોવો, એટલે કર્મનો સિદ્ધાંત સાબિત થઈ ગયો. હા કે ના? પુનર્જન્મ સાબિત થઈ ગયો. બોલતા નથી. કર્મનો આત્મા છે એવું સાબિત થયું ના? હા ના કરશો. ગયા અવતારમાં શું હતા અને આ અવતારમાં શું છે? આત્મા જુદો કે એક જ? એટલે આત્મા છે એવું સાબિત થયું કે નહીં? શરીર જુદા હતા પણ આત્મા. મારો ગયો અવતાર હતો કયા આધારે કહેવાય? દેહને આધારે કે આત્માને આધારે? બોલો ને. એટલે આત્મા છે એવું સાબિત થયું. પુનર્જન્મનો સિદ્ધાંત સાબિત થયો. કર્મનો સિદ્ધાંત સાબિત થયો. આપણને માતા પિતા આપણી પસંદગીથી મળે છે, કર્મથી મળે છે? બોલો ને. રહેવાનું ઘર આપણી પસંદગી છે. ધર્મ મળે છે આપણી પસંદગી છે. આ પડોશી મળે જન્મતાની હાથે આપણી પસંદગી છે. સગાવાલા મળે આપણી પસંદગી છે. તો આપણને સીધે સીધું મળે છે, વગર મહેનતે મળે છે. તો કશી વસ્તુ એમને મળે? મળ્યું માટે તમે એના માટે આગળ કંઈક કર્યું છે. નહીતર મળે કયા આધારે? આ કુદરત એમને ચાલતી હશે? ગપવું હશે? એની મરજી પ્રમાણે માતા પિતા આપતું, ભાઈ બહેન આપતું હશે? એવું હોય કે સિદ્ધાંત હોય? આ કર્મનો સિદ્ધાંત એવો છે કે જીવ માત્રને પોતાના જ કર્મનું શું આપે છે? ફળ આપે છે. એ સ્વીકારે તો હોય અને ના સ્વીકારે. કારણ કે કુદરતનો કાનૂન છે, કોઈ ધર્મ સંપ્રદાયનો કાનૂન નથી. મુસલમાન કે અમે ના સ્વીકારીએ તોય લાગુ પડે, ક્રિશ્ચિયન કે ના સ્વીકારીએ તોય. કારણ કે કુદરતનો કાનૂન તમારી માન્યતા ઉપર કામ કરતો નથી. એ તો તમે બીજ નાખશો એટલે ફળ આપશે. હું સ્કૂલમાં પરીક્ષા આપીને આવું અને પછી કીધું કે ટીચર જે રિઝલ્ટ આપશે એવું માન્ય કરવાનું નથી, ચાલે? એક્ઝામ આપી છે તો આવવાનું છે રિઝલ્ટ. તું માને કે ના માને? ના આપી હોય તો ના આવે. રિઝલ્ટ આવે મતલબ એક્ઝામ. હવે આ રિઝલ્ટ આવ્યા પછી મેં એક્ઝામ આપી નથી તો એ લોકો ક્યારનું ખસી ગયું લાગે છે. એટલે રિઝલ્ટ આવ્યા પછી તો એક્સેપ્ટ કર કે આ એક્ઝામ આપી હતી. એમને એક્ઝામ રિઝલ્ટ આવે એમાં આપણને આ જન્મતાની હાથે આ બધું મળ્યું રિઝલ્ટ રૂપે. તારી પસંદગી વગર તારે તો સ્વીકાર કર કે ભાઈ આ એક્ઝામ આપી હતી એટલે આવ્યું. નહીતર એમને આવે એકને ઝૂંપડી મળે ને એકને મહેલ મળે. કોણ નક્કી કરશે? આપણે નક્કી કરીએ છીએ? આપણે કરીએ છીએ તો કોઈ ભગવાન કરે છે? આપણા કર્મો નક્કી કરે છે. કૃષ્ણ ભગવાને કીધું કે નહીં ગીતામાં, હે અર્જુન તારા અનેક અવતારો થઈ ગયા અને મારા અનેક અવતારો થઈ ગયા. ખ્યાલ આવ્યો? તારે તારા કર્મ ભોગવવા પડે છે અને મારે મારા કર્મ ભોગવવા પડે છે. સમજાય છે? કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યાં થયો હતો? એમની પસંદગી હતી. બોલતા નથી બધા. ના પણ પસંદગી હતી કે કર્મનું ફળ હતું? રામને જેલમાં જવું, અરે રામને જંગલમાં જવું પડ્યું, એ પસંદગી હતી કે કર્મ ફળ હતું? બોલો ને. એ પસંદગી હતી. અને પાંડવોને જંગલમાં જવું પડ્યું
કર્મ ફળ હતું તો કર્મ ફળમાં કોઈનું ચાલે છે એમ પૂછું છું. ગમે એટલા સમર્થ હોય ચાલે છે. એટલે કર્મ ફળ ના સ્વીકારો તો ફળ ભોગવવું પડશે. ના સ્વીકારો તોય તમે પુનર્જન્મને ના માનો તોય પુનર્જન્મ થશે. કારણ કે કુદરતનો કાનૂન તમારી માન્યતા ઉપર કામ કરતો નથી. તમે ના માનો તોય કાનૂન લાગુ પડશે. હું અહીંયા આગળ જેતપુરની અંદર વાહન લઈને નીકળું ને કોઈ જગ્યાએ વન વે નું બોર્ડ હોય પણ એ ધૂળ થઈ ગયું એટલે મને દેખાય અને હું તો નવો હોય એટલે મને ખબર પણ ના હોય અને હું વન વે માં જઉં શું કરું અને પછી પોલીસ વાળો આગળ ઉભો હોય 50 ફૂટ 100 ફૂટ દૂર અને સિટી મારે એ ભરે ખબર નથી આ વન વે છે હું જાણતો નથી તો છોડી દે મને. કેમ જાણતો નથી તો પછી એકે તું વાહન ચલાવે છે તો તારે જાણવું જોઈએ. નથી જાણતો તેથી તને માફી મળે નહીં. ગુનો કર્યો તો સજા મળશે. તું ના જાણે તોય બોલતા નથી. એમ કુદરતનો કાનૂન એવો છે કે તમે કયા કર્મનું શું ફળ મળશે એ ના જાણો તોય કર્મ કરશો એટલે કુદરત ફળ આપશે. ના જાણતા હોય કોઈને એવી ખબર હોય છે કે આવા કર્મ કરું છું એનું ફળ નરગતિ મળશે ખબર છે પણ કુદરત આપે છે ને આપે છે ને. કોઈના હાથ કપાઈ જાય કોઈના પગ કપાઈ જાય એ ઈચ્છાથી થાય છે કે કર્મના ફળ રૂપે. એમાં પસંદગી છે ફરજિયાત છે. કેવું છે ફરજિયાત. એટલે જન્મતાની સાથે જે મળે છે એ બધું કર્મ ફળ છે. એટલે કર્મ ફળ એટલે કર્મનો સિદ્ધાંત સાબિત થઈ ગયો. પુનર્જન્મનો સિદ્ધાંત સાબિત થઈ ગયો અને હું આત્મા છું તે પણ સાબિત થઈ ગયું. અને એમાં ભાઈ સંશય છે શંકા છે કોઈને કે ખાલી સાંભળેલું ને વાંચેલું નહીં પણ અમને આજે શંકા નીકળી ગઈ. બસ શંકા ના હોવી જોઈએ. શું કીધું કોઈ કે ભાઈ આત્મા છે કે નહીં ભાઈ વાંચ્યું તો છે પણ ખબર એવું ના બોલાય. એમ કે ભાઈ આત્મા છે ફક્ત અનુભવ નથી. શું કીધું પંખામાં પંખો ચાલે છે ઇલેક્ટ્રિક છે ભલે કરંટ ના લાગ્યો હોય આપણને બોલતા નથી કે કરંટ લાગે પછી ખબર પડે બોલતા નથી બધા. કરંટ લાગે પછી સ્વીકાર કરો કે કરંટ છે એવું કે ના લાગ્યો હોય તો સ્વીકારો તો પછી એમ અમારે ખબર પડી જો ભલે દેખાતો નથી પણ શંકા નથી. આજે નહીં તો કાલે દેખાશે અનુભવમાં આવશે પણ છે એમાં શંકા નથી. એટલી તો ક્લેરિટી આપણી હોવી જોઈએ. સમજાય છે. એટલે જન્મતાની સાથે જે મળે એ બધું કર્મ ફળ છે. પછી મૃત્યુ આવે છે એ પુરુષાર્થ છે કે કર્મ ફળ છે. મૃત્યુ આવે છે પુરુષાર્થ કરીએ છીએ કર્મ ફળ છે. હે કે આપણે વોટ્સઅપ કે SMS કરવું પડે કે આવી જાવ લેવા એવું કે ફોન કોલ કરવો પડે કે ભાઈ આવી જાવ ટાઈમ થઈ ગયો છે. એટલે કહેવાનો મતલબ જન્મતાની સાથે જે કઈ મળે છે એ પણ કર્મ ફળ છે. મૃત્યુ એ પણ કર્મ ફળ છે. હવે આપણે જીવનની વાત કરીએ. જન્મ અને મૃત્યુની વચ્ચેનું જે જીવન છે આ બે વસ્તુ તો કર્મ ફળ છે પાકું થઈ ગયું. એમાં આપણું ચાલતું નથી. હવે જીવનની વાત કરીએ. જે જીવન આપણે આ મન વચન કાયાથી જીવીએ છીએ એની વાત કરીએ તો કે આ ત્રણ વસ્તુ છે મન વચન અને કાયા. કાયા એટલે ક્રિયા એક્શન. તો પહેલી વસ્તુ આપણી પાસે વિચાર કરવાની સ્વતંત્ર શક્તિ છે કે નથી? જવાબ હા કે નામાં આપવાનું છે. બોલો. સંપૂર્ણ વિચાર કરવાની શક્તિ. હે પૂરું વિચાર કરવાની શક્તિ નથી. બોલો સાહેબ. વિચાર કરવાની સ્વતંત્ર શક્તિ છે કે નથી? અને બીજા પ્રશ્નો બીજા રીતે પૂછું પ્રશ્નો તો મન ઉપર આપણો કંટ્રોલ છે કે નહીં? એક જ પ્રશ્ન છે બે પ્રકારે પૂછું છું. શું કે છે સાહેબ? ઉપર તમને પૂછું છું. વિચાર કરવાની સ્વતંત્ર શક્તિ છે કે નહીં?
હે આત્મા થકી ના વિચાર જે છે ને, મન વિચાર કરે છે ને, એની ઉપર આપણી સ્વતંત્ર શક્તિ ખરી? આપણો કંટ્રોલ ખરો? કેમ બહુ વિચાર કરવો પડે છે? બિલકુલ બિન અનુભવી છો? બિન અનુભવી હોય તો ખબર ના પડે. જેને મન જ ના હોય ને કે ખબર પડે? પણ મન હોય ને તો ખબર હોય ને. મન ના હોય તો બિન અનુભવી કહેવાય. તો ભાઈ અનુભવ નથી કેમ નો થતો? એટલે વિચાર કરતા નથી, વિચાર આવે છે. શું કીધું? આપણે બેઠા હોય તો વિચાર ચાલુ હોય, આપણે કરતા નથી. બેઠા હોય તો કે આપણે કરીએ છીએ. રાતે ઊંઘી જવું છે મારે 10 વાગે, આંખો બંધ કરીને ઊંઘી જઈએ, વિચાર બંધ થઈ જાય ને? વિચાર સપનાની વાત, આપણે ઊંઘી ગયા નથી, આપણે ખાલી આડા પડ્યા ઊંઘવા માટે. પણ વિચાર તો પછી એના ઉપર આપણો કંટ્રોલ છે? બોલતા નથી. આપણે કહીએ છીએ મારે ખરાબ વિચાર નથી કરવા, તોય સારા વિચાર કરવા છે તોય નથી આવતા. કોઈ જગ્યાએ કંટ્રોલ છે? તો જન્મથી મોત સુધી મન ઉપર આપણો કંટ્રોલ છે? પછી બીજો પ્રશ્ન, વાણી ઉપર આપણો કંટ્રોલ છે? હા કે ના? બોલો. વાણી ઉપર હે? રાખી શકાય. વડીલ શું કે છે? સોફામાં બેઠા છે, વાણી ઉપર કંટ્રોલ ખરો? હે? કંટ્રોલ આપણે મન થકી રાખવો પડે. મન કંટ્રોલ નથી, પણ મન થકી વાણી ઉપર કંટ્રોલ રાખવો પડે. તમે બોલે જાય કોઈ જગ્યાએ મેર પડે છે? મેર પડે છે? આપણે બોલીએ છીએ એમાં કોઈ જગ્યાએ લિંક દેખાય છે કે પછી અધરતા થાય છે? બીજી વસ્તુ બોલાવવા માંડી જાય ને. સત્સંગમાં હોય એ ટાઈમ બોલે, ગાન હોય બીજી ટાઈમ બોલે. એટલે કે કોઈનો કંટ્રોલ છે? વાણી ઉપર કંટ્રોલ છે? આપણી વાણી આપણા કંટ્રોલમાં છે? હું તમને બધા દાખલા આપી પાછું, તો પહેલા તમારી એક્ઝામ લઉં છું, પછી એક દાખલા આપીશ. એટલે દાખલા આપીશ એટલે ફિટ થઈ જશે. શું થઈ જશે? છે વાણી કંટ્રોલમાં? બોલો. બધા કોપી ના કરશો, વિચારીને બોલજો. અનુભવ બોલે એટલે મજા આવે. હા, હું એ તો કઉ છું, તમે સ્વતંત્ર રીતે બોલો. હું બધાને એ તો કહું છું, સ્વતંત્ર બોલો. તમારું જે વિચાર હોય, તમારું જે સમજણ હોય એને રજૂ કરો. એનું વક્તવ્ય એકબીજાની કોપી નહીં કરો. એટલે આપણી વાણી સંજોગાતી છે. કેવી છે? પણ સ્વતંત્ર. હમણાં ખીસું કપાયું હોય તો પછી આપણી વાણી એવી નીકળે ને કે ભાઈ હું તો બજારમાંથી જતો હતો બેંકમાંથી પૈસા લઈને, અને હમણાં મારું સેજ આ ભીડ આવી અને કોઈ કાપી ગયું. પણ વાણી ક્યારે નીકળે? સંજોગ વગર બોલતા નથી બધા. પછી આપણે પોલીસ સ્ટેશને જઈએ તપાસ કરવા માટે, ત્યાંય કહીએ કે આવું થયું હતું. એટલે વાણી સંજોગાધીન છે કે સ્વતંત્ર છે? બીજું બોલે આવું જેમ ના કપાયું બોલે, એટલે સંજોગાધીન છે. શું છે? સ્વતંત્ર નથી. આપણી વાણી કેવી છે? બોસ હોય તારે વાણી જુદી હોય, આસિસ્ટન્ટ હોય તારે જુદી હોય. શું કીધું? હસબન્ડ હોય તારે જુદી હોય, અને નોકર હોય તારે જુદી હોય. બોલતા નથી કે આખી જોઈ બધું. દરેક જગ્યાએ આપણી વાણી કેવી છે? સંજોગ ને આધીન. વાઈફ હોય તારે વાણી જુદી હોય, બેન હોય તારે વાણી જુદી હોય, છોકરી હોય તારે વાણી જુદી હોય, અને માં હોય તારે વાણી જુદી હોય. એટલે આપણી વાણી આપણે આધીન છે કે સંજોગ આધીન છે? બોલું ને. સંજોગ ઉપર ડિપેન્ડ કરે.
આપણે જે બોલવું એ બોલ્યું બને છે એ સંજોગાધીન. આપણે સંજોગાધીન છે. માનવ ભમરડો શું કીધું? સંજોગાધીન છે. એમાં આપણી સ્વતંત્રતા નથી. એમાં આપણી સ્વતંત્રતા 1% નથી. કેટલી નથી? હા, વાણીમાં સ્વતંત્રતા હોય તો કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવામાં ફેલ ના ગયા હોય. બોલતા નથી બધા. તો રામ રાવણને સમજાવવામાં ફેલ ના ગયા હોય. તો મહાવીર ગોસાલકને સમજાવવામાં ફેલ ના ગયા હોય. જો કંટ્રોલ હોય તો પોતે ધારે બોલી શકે. પણ એવું છે સામે વાળાના નિમિત્તને આધીન જ નીકળે. કેવી નીકળે? એની સાથે જેવો હિસાબ હોય ને એવી જ નીકળે. આપણી મરજી પ્રમાણે. આ તો આપણે કહીએ કે આજે પેલાની પાસે જઈએ અને પૈસા આપતો નથી, ખકડાઈ નાખીએ. શું કીધું? એવું ઘેરથી નક્કી કર્યું હોય. પણ જેવા એની પાસે જઈએ એટલે મોઢામાંથી એક શબ્દ ના નીકળે. એટલે આવું કેમ થયું ભાઈ? નક્કી કરીને ગયો તો તોય તો કે સંજોગ આધીન નીકળી જ નહીં કશે. આવો અનુભવ થાય છે કે નહીં? બોલતા નથી. અને આપણે નક્કી કર્યું કે આજે ત્યાં જઈએ ને કશું બોલવું નથી, ખાલી અથડામણ થાય છે માટે બોલવું નથી. પણ પેલો એક વાક્ય એવું બોલે ને એટલે પછી ચાલુ થઈ જાય. એટલે ભાઈ તમે નક્કી કર્યું નથી બોલો તો પછી કેમ બોલો છો? પણ એ આપણે આધીન નથી. આપણી વાણી કેવી છે? આપણા કંટ્રોલમાં. પછી ત્રીજો પ્રશ્ન, એક્શન એટલે કે ક્રિયા. ક્રિયા કરવાની સ્વતંત્રતા આપણી પાસે છે? બોલો. કોપી નહીં કરવાની, સમજીને બોલો. છે? બોલો. શું કહો છો? શું કહો છો? ક્રિયા કરવાની સ્વતંત્ર શક્તિ છે? મેં આત્મા શબ્દ તો બોલ્યો જ નથી. શું કહો છો? છે? છે? ક્રિયા કરવાની સ્વતંત્ર શક્તિ છે? પાછું એક્સક્યુઝ કાઢ્યું. પાછું મેં પહેલા કીધું કે સિદ્ધાંત ની અંદર ઈફ અને બટ ના હોય, જો અને તો ના હોય, ક્યાં થાય અને ક્યાં ના થાય. આ ઈફ અને બટ એટલે ગોળ ગોળ વાતો. કેવી વાતો? જેનો તાળો ના મળે. આપણે સિદ્ધાંત ની વાત કરવાની છે કે H2O થી પાણી થાય એટલે થાય. પછી ક્યારેક થાય ક્યારેક ના થયું હોય? સિદ્ધાંતમાં ગોળ ગોળ હોય? આપણી એક્શન એટલે કે ક્રિયા પણ સંજોગાધીન છે. એવી છે. આપણે શાંતિથી સત્સંગમાં બેઠા હોય અને પછી ઘેરથી ફોન આવે કે દીકરાને એક્સિડન્ટ થયો છે, શું કરવું પડે? તો ક્રિયા તમારી મરજીથી કરી કે સંજોગાધીન? સમજાય છે કે કોઈ વસ્તુ એવી છે કે જે આપણે આધીન છે? મન, વચન અને કાયા જન્મથી મોત સુધી આપણા કંટ્રોલમાં છે ને આપણે શું માની બેઠા છે? હું કરું એ જ અજ્ઞાન. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોઈ. કરે છે કોણ એ સમજે એટલે એ નથી સમજતા, એટલે આ અજ્ઞાન છે. અને એ અજ્ઞાન થી પાછા નવા રાગદ્વેષ થાય છે. મેં કર્યું, એને કર્યું, એનાથી શું થાય છે? પાછા નવા રાગદ્વેષ થાય છે. પણ હું કરનારો નથી. હું એટલે આ મન વચન કાયા કરનારો નથી. અને સામે વાળાના મન વચન કાયા પણ સ્વતંત્ર કરનારા નથી. એકબીજાના મન વચન કાયા સંજોગાધીન છે. કેવા છે? સંજોગાધીન છે. અને સંજોગાધીન જે મન વચન કાયા છે એ કોઈના વશમાં નથી. સમજાય છે? એટલે જન્મ, જીવન અને મૃત્યુ. શું કહું છું? જન્મ, જીવન અને મૃત્યુ એ ત્રણે કેવું છે?
સ્વતંત્ર કે સંજોગાધીન? બોલો ને, પાકું કે ગોળ ગોળ? હવે કન્ફ્યુઝન નથી ને? જન્મ, જીવન અને મૃત્યુ આ ત્રણેય વસ્તુ કયા આધારે છે? જન્મ, જીવન અને મૃત્યુમાં જે મન, વચન, કાયા ચાલે છે કયા આધારે છે? માટે જન્મથી મોત સુધીની બધી પ્રક્રિયા કોને આધીન છે? અને સંજોગો કોને ઉભા કર્યા? બોલો, આપણે કર્યા? બોલો, કર્મ ક્યારે કર્યા? એટલે ગયા અવતારમાં કરેલા કર્મનું ફળ રૂપે આ આપણનું આ આખું જીવન ચાલે. એમાં જન્મ, જીવન, મૃત્યુ થઈને તેને આવી ગયું ગયા અવતારના કર્મના ફળ રૂપે. કોઈ અવસ્થામાં આપણી સ્વતંત્રતા નથી. જન્મ વખતે પણ નથી, જીવનમાં પણ નથી અને મૃત્યુમાં પણ નથી. સમજાય છે? આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો કહો, પછી નહીતર આગળ જવું પછી. કારણ કે આ વિજ્ઞાન છે, આમાં એક પણ શબ્દ ગોળ ગોળ ના હોવો જોઈએ. સમજાય છે? સિદ્ધાંત છે, એ ક્યારેય બદલાવાનો નથી. તમે નહીં માનો તો આ સિદ્ધાંત છે, અને માનો તો પણ આ જ છે. સમજાય છે બધાને? એટલે હવે ગયા અવતારના કર્મના ફળ રૂપે આપણું જન્મથી મોત સુધીનું મન, વચન, કાયાનું જીવન છે. તો નવા કર્મ કેવી રીતે બંધાય? બોલો, બહુ વિચારવું પડે છે. અઘરો પ્રશ્ન છે. તો કર્મ નવા કેવી રીતે બંધાય છે? આપણે જે કઈ પેલા ભાવમાં આપણા વિચારો ભાવ આપણે કરીએ કોઈ પણ પ્રકાર એમાંથી એ આપણા કર્મો બંધાવાનું ચાલુ થાય. આપણું બીજ સ્વરૂપે એમાં પડે. બોલો, આપણે બંધ છે. આપણે જયારે કોઈ પણ વિચાર કરીએ છીએ, કોઈ પણ પ્રકારનો ભાવ કરીએ છીએ, ત્યારે કર્મ બીજ બંધાવાનું ચાલુ થાય છે. કર્મ બીજ પડે છે, એ ભાવ સ્વરૂપે પછી એનું ફળ આવે. આ ભાઈ દરેક વખતે જે આપણા ભમરડો ફરે છે, ડિસ્ચાર્જ છે, ડિસ્ચાર્જ વખતે આપણી અજ્ઞાનતા છે કે આ મારા થકી થયું છે. આ અજ્ઞાનતા છે જે તમે સમજાવ્યું કે આ જે આખું ડિસ્ચાર્જ જ છે, આખો ભમરડો જ છે, એ આપણે ભૂલી અને આપણે પોતે આપણી માન્યતામાં સ્વીકારી લઈએ કે આપણે એ જ કર્યું છે, અને એમાં આપણે તમે એના આધારે કર્મનો ભાવ બંધાય છે. ભાવ કર્મ ભાવ આપણે કર્યો કે ભાઈ આને મારી ઉપર આમ કર્યું, મગજમાં એટલો એમ થઈ ગયું કે છોડવો જ નથી, આમ થઈ ગયું, એટલે આપણે એની ઉપર અહંકારથી બીજ નાખી દીધું. ભાવ કર્યો એટલે આપણે આપણા સ્વતંત્ર વિચારથી નવા કર્મ કરી ને ભવિષ્યમાં શું કરશું એવો વિચાર કરીને સારા વિચારોથી કરીએ. એટલે તમે એક વાત કબૂલ કરો છો કે વિચાર કરવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે છે? સ્વતંત્ર શક્તિ હોય પણ આ એટલા તો છે, જ્યાં જાગૃત મન હોય કઈક આપણે સિદ્ધાંતમાં તો સેટ થવું જોઈએ ને. આપણે આગળ જે સિદ્ધાંત એક્સેપ્ટ થઈ ગયો પછી તો ફરવા ના જોઈએ. જાગૃત અવસ્થામાં આપણે વિચાર કરી શકીએ. જાગૃત અવસ્થા હોય વિચાર કરી શકીએ. વિચાર જ કર્મ, બીજું કઈ નહીં. પછી વાણી વર્તન કર્મ નહીં. વિચારથી જ વાણી વર્તન સારા થાય ને. વિચાર ખરાબ આવે ના, સારા ખરાબ એવું નથી કહેતો. હું તો કહું છું કે કર્મ કેવી રીતે નવા બંધાય, એ જ મારો પ્રશ્ન છે. કર્મ તો જો આપણે જે વાંચી એટલે કે જે સાંભળ્યું અનુભવી છીએ એના હિસાબે આપણે સારા કર્મ કરવાની તેવી થાય. દાખલો આપો. દાખલો તો અત્યારે તો આટલા બધા વચન એમાં આટલા બધા વચ્ચે શું દાખલો આપવાનો છે? આખા જિંદગી આટલા જીવવામાં એક દાખલો આપવાનો નથી. આખું જીવન જીવેલા છે. ઘણી વાર એવું હોય કે કદાચ આપણે બિઝનેસ નો દાખલો આપીએ તો બિઝનેસ ગમે તે આપણો બિઝનેસ હોય તો ઘરનો આપો ને. આપો તો ઘરનો આપો તો ઘરનો આપો ને.
બોલો, તમે બોલો. આરોપિત દ્રષ્ટિથી કર્મ બંધાય. આરોપી દ્રષ્ટિ. અજ્ઞાન દશામાં જ્ઞાન દશામાં તો આપણે દાદાના કર્મ બંધ કરીએ છીએ. પેલા સાહેબ ને આપો. કર્મ કેવી રીતે નવા બંધાય? આપણે કર્મ કરતું જવાનું, ફળ એ ઈશ્વર આપે. દાખલો આપો. આપણે જે કામ કરીએ એનું પરિણામ આપણને તો ખબર નથી. કર્મ આપણે હું કર્યું, આપણે કામ કરતું જવાનું, જે કરીએ એનું ફળ તો પછી મળવાનું. આપણે કર્મ પેલા કર્યું આપણને તો ખબર નથી, આપણે કર્મ આવો સારું કર્યું, બોલું કર્યું. ના, એટલે મારો પ્રશ્ન એ છે કે નવા કર્મ કેવી રીતે બંધાય છે? કેમ ગોતવા જવું, કેવી રીતે અજ્ઞાન દશામાં કર્મ. તમારે બોલો. નવા કર્મ કેવી રીતે બંધાય છે? બોલો. આપણે કર્મનું ફળ આવે એમાં આપણને ખ્યાલ હોય કે આ આપણા કર્મનું ફળ છે, એમાં જ આપણે નવા કર્મના બીજ બંધાઈએ એટલે થઈ જાય. એક્ઝામ્પલ. એક્ઝામ્પલ, જો કોઈએ મારી જોડે છેતરપિંડી કરી, એ મારું જ ફળ હતું, હમ. પણ એમાં હું એને ગાળો બોલું કે એને આમ ધમકાવું કે એને નુકસાન કરું, તો એ મારું ફળ આવ્યું, એ મેં રાખવાને બદલે એને ઊંધું કર્યું, તો એના પણ મને ફળ પછી આગળ મળવાના છે. એટલે આપણી પાસે ઊંધું કરવાની સત્તા છે ખરી? ભાવથી તો છે જ. હમણાં એક્શન ની વાત કરી, પાછી ફેરવવાનું નહીં. પછી આપણે જે બોલીએ એને પકડી રાખવાનું. આપણે એક્શન ની વાત કરી, ભાવ ની વાત કરી. તમે હમણાં કીધું કે પેલા એમને છેતર્યા તો હું આવું બોલું. એક્શન હતો, ભાવ હતો? એક્શન પણ થઈ શકે છે એમાં. ગોળ નહીં જવાબ આપવાનો, ક્લિયર આપવાનો. એટલે આપણી ભાષાની અંદર ક્લેરિટી હોવી જોઈએ કે ભાઈ આ જે વસ્તુ છે એમાં આને હું કર્મ ફળ કહું છું, આને હું કર્મ કહું છું. એમ છૂટું હોવું જોઈએ, ગોળ ના હોવું જોઈએ. પછી રિઝલ્ટ ને એક્ઝામ ના કહેવાય અને એક્ઝામ ને રિઝલ્ટ ના કહેવાય. બરાબર છે? એ સ્પષ્ટ છે કે ગોળ છે. તો આની અંદર પણ કહું છું કે રિઝલ્ટ એટલે કર્મ ફળ કોને કહેવાય અને કર્મ કોને કહેવાય. એમ પ્રશ્ન અત્યારે નવા કર્મ કેવી રીતે બંધાય? કર્મ ફળનો જવાબ આપી દીધો આપણે. બરાબર છે કે જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરે છે બધું કર્મ ફળ છે. હવે પ્રશ્ન એ પૂછું છું તો કર્મ કોને કહેવાય એ મારો પ્રશ્ન છે. પછી આપણે કહીએ પેલા મને અપમાન કર્યું એટલે મેં ગાળો દીધી, પણ એ ક્રિયા થઈ ને, તો એનાથી કર્મ થાય છે, ના બંધાય. એટલે કર્મ ફળનું ફળ ના આવે, કર્મથી ફળ આવે. હા, એટલે આપણે એ રિએક્શન એ કર્મ જ નથી, કર્મ ફળ છે. એ જેમ ક્રિયા કરે છે કર્મ ફળ છે, આપણે ક્રિયા કરે છે પણ શું છે? કર્મ ફળ છે. કર્મ ના કહેવાય. એટલે હવે જવાબ આપું. કર્મ ભાવથી બંધાય. શેનાથી બંધાય? જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો. લાખો લોકોની હિંસા કરનારો અર્જુન એ જ ભવે મોક્ષે ગયા. લાખો લોકોની હિંસા કરવા વાળા રામ એ જ ભવે મોક્ષે ગયા. તો ક્રિયા કેવી હતી? અંદર એમનો ભાવ તો પણ પહેલા કેવું છું ને, પણ અત્યારે હવે હું જવાબ આપે પછી જવાબ આપે છું. મેં પહેલા જ કીધું કે કર્મ કોને કહેવાય અને કર્મ ફળ કોને કહેવાય સ્પષ્ટ સમજાવું. એટલે મેં ચોખ્ખું તમને ના સમજણ પડી એટલે કીધું કે જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરીએ છીએ એ બધું કર્મ છે. અને એ કર્મ ભોગવતી વખતે જે અંદર ભાવ થાય છે, જે જોઈ શકાતા નથી, એને કર્મ કહેવાય. તો આ પહેલા બોલવું જોઈએ ને. આપણે કે પેલા ગુસ્સો કરે પછી હું ગુસ્સો કરું, એ પ્રશ્ન ક્યાં આવે છે? એમાં આવે છે કોઈ એક્શન ની વાત આવે છે? કર્મ એટલે જ ભાવ. શું કીધું? જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો. સમજાય છે? એટલે કર્મ કોને કહેવાય? ભાવને. અને કર્મ ફળ કોને કહેવાય? મન વચન કાયાની ક્રિયાને. ખ્યાલ આવી ગયો? લાઈન ઓફ ડિમાર્કેશન ખ્યાલ આવ્યો? હવે ગોળ છે આમાં ગોળ છે. ભાવને કર્મ કહેવાય જે જોઈ ના શકે, અને મન વચન કાયાની ક્રિયાને કર્મ ફળ કહેવાય. આ ક્લિયર છે કે ગોળ છે? બોલતા નથી એવું છે.
અત્યાર સુધી એવું સમજ્યા હતા ચોપડીઓ વાંચી વાંચીને બધું ગોળ ગોળ સમજ્યા હતા. એવું સમજ્યા હતા કે ભગવાનની મરજી વગર પાંદડો ના હાલે. અને પાછું એવું બી સાંભળ્યું કે તપ જપ ને દાન પુણ્ય તો કરવાના જ પાછા. એટલે આપણને ખબર જ ના પડે કે હું કરી શકીએ છે ને હું નથી કરી શકતા. બધી ગોળ ગોળ વાતો કેવી, એટલે કોઈ દિવસ તાળો મળે નહીં. ફરિયાદ કરીએ આપણે. શું કીધું? એક સ્પષ્ટતા તો હોવી જોઈએ કે નહીં? આ તો જે શાસ્ત્ર વાંચો ગોળ ગોળ, જે પ્રવચન સાંભળો બધા ગોળ ગોળ. એક બાજુ એવું પણ આપણે રોજ જે સાંભળીએ રોજ વાંચીએ ચરણ વિધિમાં કે મન વચન કાયા પર છે ને પરાધીન છે. બરાબર છે? હા કે ના? બરાબર ને? અને બાજુ એવું બી કે હું આરતી કરું એ પુરુષાર્થ છે. બોલતા નથી એ તો હવે ને, પણ પેલા એટલે ખ્યાલ આવે ને અજ્ઞાન ક્યાં છે? સાચું જ્ઞાન નથી તે જ અજ્ઞાન છે. અને અજ્ઞાનતાથી ભાવ થાય છે. આજે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને 10 લાખ રૂપિયા આપ્યા 15 દિવસ કે મહિના માટે. કેટલા માટે? હવે 5 વર્ષ સુધી પાછા નથી આપતો. શું થાય તમને? બોલો. રોજ ચડે, પોલીસ ચોકી કરો, કોર્ટ કચેરી કરો કે નહીં? પણ તમને કોઈ જ્ઞાની પુરુષ જાતીય સ્મરણ જ્ઞાન કરાવે. જાતીય સ્મરણ જ્ઞાન ખબર છે? આગલો ભાવ દેખાવો, એને જાતીય સ્મરણ જ્ઞાન કહેવાય. જેમ શ્રીમદ રાજચંદ્ર ને 900 ભાવ દેખાયા હતા. કેટલા? પાછલા 900 ભાવ દેખાયા. એ એમનું જ્ઞાન હતું. એવું તમને જ્ઞાન થાય, આગલો ભાવ દેખાય. સાહેબ, આગલો ભાવ દેખાય અને આગલા ભાવમાં તમને ખબર પડે કે આ ભાઈ પાસેથી મેં 10 લાખ લીધેલા અને પાછા આપ્યા નતા, અને આ ભાવમાં એ મારી પાસે થઈ ગયો છે અને પાછા આપતો નથી. હવે આ દેખાય પછી શું થાય તમને? ના, પણ પછી ક્રોધ થાય, પછી કોર્ટ કચેરી થાય, પછી પોલીસ કેસ કરો. તો તમને પાછલો ભાવ નથી દેખાતો એ તમારું અજ્ઞાન છે ને. બોલતા નથી બધા. શું છે? તો કર્મ કેમ બંધાય છે? હવે કઈ વાતનો તાળો મળે છે કે નથી મળતો? ટેલી થાય છે કે નહીં? દરેક કર્મનું કારણ શું છે? ભાવ તો ખરો, પણ કારણ શું છે? અજ્ઞાન. પછી ભાવ થાય છે. હું વાસ્તવિકતાને જાણતો નથી માટે ફરિયાદ કરું છું ને, પણ જાણું તો નથી જાણતો મારું અજ્ઞાન છે ને. આજે મને ફાધર આવવા મળ્યા કે મધર આવવા મળ્યા, બ્રધર આવવા મળ્યા કે સિસ્ટર આવવા મળ્યા કે વાઈફ આવી મળી કે હસબન્ડ આવવા મળ્યા, એ હું જે ફરિયાદ કરું છું એ મને પાછલો ભાવ નથી દેખાતો માટે ને. બોલતા નથી બધા. પણ જો દેખાય તો કોઈ ફરિયાદ ના હોય તો પછી આ કર્મ અજ્ઞાનતાથી બંધાય છે ને. સંજોગ કેમ આવ્યો? કોઈ આપણને સારો માણસ મળ્યો કે ખરાબ માણસ મળ્યો, કયા આધારે મળ્યો? કર્મના ફળ રૂપે. હવે આપણે કર્મનું ફળ સ્વીકારતા અને ફરિયાદ કરીએ છીએ, કારણ કે કર્મ શું છે આપણને ખબર, ખાલી ફળ જ દેખાય છે ને. અને માટે ફરિયાદ કરી હતી કે આ માણસે આમ કર્યું ને આ માણસે આમ કર્યું. એ આપણી અજ્ઞાનતા છે ને. પણ જો આપણને પાછલો ભાવ દેખાય તો નથી દેખાતો, એ અજ્ઞાનતા ખરી કે નહીં? એટલે કર્મ કેવી રીતે બંધાય છે? તો જરૂર શેની છે? કે ક્રિયાની? ને આપણે શું કરીએ છીએ? તપ કરો, જપ કરો, ત્યાગ કરો, દાન કરો એટલે મોક્ષ થશે. પણ અજ્ઞાન કરવાનું નહીં. ભૂલતા નથી બધા. ના થાય તોય પણ આપણને સિદ્ધાંતથી નથી ખબર પડતી કે રિઝલ્ટ આવ્યું માટે એક્ઝામ આપેલી હોવી જોઈએ. એટલું તો ખબર પડે કે નહીં સિદ્ધાંત ઉપરથી કે પંખો ચાલે છે માટે લાઈટ કરંટ છે જ, એમાં કે દેખાવું જોઈએ. બરાબર કે નહીં? એમ આપણને ખબર છે કે આપણા મન વચન કાયા જન્મથી મોત સુધી કર્મ ફળ રૂપે છે, અને ફળ ત્યારે હોય કે એક્ઝામ આપી હોય તો. આટલું તો ખબર છે ને સિદ્ધાંત. દેખાય નહીં પણ સિદ્ધાંત તો ખબર છે ને.
હવે કોઈ પણ વ્યક્તિ આપણી સાથે સારો ખરાબ વ્યવહાર કરે એ કર્મ ફળ કહેવાય કે કર્મ કહેવાય? કર્મ ફળ કહેવાય. તો કર્મ ફળમાં ફરિયાદ હોય, અને જો ફરિયાદ કરીએ છીએ માટે ના, એટલે અજ્ઞાન છે ને, એમ કઉ છું. નવા કર્મ તો બંધાય, પણ સેન્ટરમાં શું છે? હવે આપણી પાસે અજ્ઞાન છે ને, ભગવાનની આરતી ઉતારી જતું રહેશે ને, બોલતા નથી, ઉપવાસ કરું જતું રહેશે ને, અઠે કરું જતું રહે ને, હું ભગવાનની પૂજા કરું ના જતું રહે, હું ફૂલ ચડાવું ના જતું રહે, હું પ્રસાદ ચડાવું ના જતું રહે, હું કોઈ દાન આપું તો અજ્ઞાન જતું ના રહે. મારી વાત, હું તમને એટલા માટે આ બધી વાત કરું છું કે તમને સેન્ટર પોઈન્ટ પકડો. અજ્ઞાન નહીં જાય ત્યાં સુધી મુક્તિ નથી, નથી, નથી. તમે ગમે એટલા તપ જપ ક્રિયાકાંડ કરશો તોય પણ. સમજાય છે મારી વાત? કાઢવાનું શું છે અને કરીએ છીએ શું? કોઈને મેર પડે છે? પછી કે સાહેબ, એક ભાઈ હતા તો મને કે સાહેબ, હું છેલ્લા 60 વર્ષથી ભગવાનની ભક્તિ કરું છું. રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, શિવ હોય કે સ્વામિનારાયણ હોય, આ તો દાખલો આપું છું. કે છે હું છેલ્લા 60 વર્ષથી ભગવાનની ભક્તિ કરું છું, પણ ભગવાન પ્રસન્ન થતા નથી. તો મને કે સ્વામીજી કારણ શું કે છે? છોકરા કરતા વધારે આચવું છે એમને. ટાઈમસર નવડાવવું, ધોવડાવવું, કપડા પહેરાવવું, પૂજા કરવું, આરતી કરવું, ફળ નૈવેદ્ય ચડાવવું, બધું કરું છું. સમજાય છે? 60 વર્ષથી. કેટલા? પણ તોય પ્રસન્ન થતા. તો મને કે સ્વામીજી એનું કારણ શું? તારે મેં કીધું કારણ તો બહુ સહેલું છે, અઘરું નથી. તમે ભગવાનને માનો છો, ભગવાનનું માનતા નથી. ના સમજાય? કેટલાક ને તો અધર જશે, ઘેર ગયા પછી ખબર પડશે. હું ભગવાનને માનું છું પણ ભગવાનનું માનતો. સમજાય છે કે અધર જાય છે? સાચું જ્ઞાન ભગવાન આપ્યું નથી. આપને એક પ્રશ્ન ભગવાને કીધું એ નથી આપણે સમજતા, ને ભગવાનને માનીએ છીએ, ભગવાનનું માનતા નથી. ભગવાને તો કૃષ્ણ ભગવાને કહ્યું કે હે જીવ તું સિદ્ધને સૂચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તો આપણા વાળા પાછા દોઢ આયા. એ તો કે ભગવાનને શું ખબર પડે કે છે મારે તો છોકરી પહેણાવવાની એ ચિંતા કરવી પડે ને. ભગવાન કરતા મોટા આપણે, એટલે ભગવાનને ગાંઠીએ નહીં. પછી કે પ્રસન્ન થાય. હા બોલો. આપની વાત કરો છો તો આ જન્મમાં આપણો જે ભાવ છે એ સ્પષ્ટ રીતે એવો હોવો જોઈએ ને, જેથી કરીને પછીના જન્મ આપણા સુધરી શકે. પણ તમે ભાવ કરવો એ તમારા હાથમાં છે. એ તમે કેવો કરો છો એના આધારે છે. સ્પષ્ટ રીતે કરો કે અસ્પષ્ટ રીતે કરો એ તમારી મરજી છે. એટલે ભાવ કરવામાં તમારી સ્વતંત્રતા છે. મન વચન કાયાની ક્રિયામાં તમારી સ્વતંત્રતા નથી. હવે ભાવ કરો કેવો એ તમારા ઉપર છે. તમારે મારામારીનો ભાવ કરવો છે, ચોરી કરવાનું કરવો છે, દાન કરવાનું કરવું છે કે મોક્ષે જવાનું કરવું છે, એ તમારા ઉપર આધાર છે. સ્વતંત્રતાનો મતલબ આપણે જેવું કરવું હોય તેવો કરી શકીએ. એ આપણા ઉપર આધારિત છે, કોઈના ઉપર આધારિત નથી. બોલો, હવે પ્રશ્ન બોલો ને. પ્રશ્ન એ જ હતો, મને આખી વાત સમજી ગયો. હવે સમજી કે આ જન્મમાં ગમે તે વ્યક્તિ આપણી ઉપર કોઈ પણ કરે તો આપણો ભાવ બગડવો ના જોઈએ. હા, આ તો રાતના 12 વાગે ઠંડીમાં મહેમાન આયા જાન્યુઆરી મહિનામાં. કેટલા વાગે? અને પછી બેલ માર્યો, એટલે હજુ ખોલ્યું નથી એ પહેલા જ અંદર ભાવ બગાડ્યો. અત્યારે કઈથી મુવા, હજુ તો દરવાજો ખોલ્યો નથી, કોણ છે તે ખબર નથી, પણ બેલ વાગ્યો એનાથી ભાવ બગડવાના શરૂઆત થઈ. પછી આપણે દરવાજો ખોલીએ, પછી આપણને ખબર પડે કે આ તો ભાઈ સાલા સાહેબ આયા છે. કોણ આયા છે? એટલે પછી આપણે શું કહીએ? આવો પધારો. અંદર બહાર બોલીએ આવો પધાર, અંદર થાય કે અત્યારે કઈથી હું આ ટાઈમ વગર ફોને. ક્રિયા હારી કરીએ એટલે કર્મ ફળ સારું છે, પણ કર્મ શું કરીએ છે? ખરાબ કરીએ છે. પછી આપણે એમ કહીએ કે આ સાલા સાહેબ બહુ દૂરથી આયા છે, એટલે પાછા આપણે વિવેક કરીએ. શું કરીએ?
કે થોડી થોડી ચા પીશો? એટલે પછી સાલા સાહેબ શું કે જીજાજી ચાની ક્યાં વાત કરો છો? અમે તો 8 વાગે આવવાના હતા, પણ ગાડીને પંચર પડ્યું એટલે 12 વાગ્યા. ખાવાનું એ બાકી છે, ભૂલતા નથી. હવે શું થયા છું બોલો? પાછા ઘરવાળાના ભાવ બગડે કે આ મારે પાછું અત્યારે ભાખરીનું શાક બનાવવાના. ખવડાવે ખરા, પણ ભાવ, જેનો ભાવ બગડ્યો એનો. એટલે મારી વાત તમને સમજાય છે? પુરુષાર્થ ક્યાં કરવાનો છે સમજાય છે? ગમે તેવી પરિસ્થિતિમાં ભાવ બગાડવો નહીં. ગમે તેવી પરિસ્થિતિ આવે, મરણાંત સંકટ આવે તો પણ ભાવ, કારણ કે ભાવથી ભાવ છે, ક્રિયાથી ભાવ નથી. સમજાય છે? એટલે અત્યાર સુધી આ વિજ્ઞાન સમજ્યા જ નથી ને. દરેક ધર્મ આપણે શ્રદ્ધાથી જ પાળ્યો છે. કેવો પાળ્યો છે? સિદ્ધાંતથી સમજ્યા, બધું ગોળ ગોળ સમજ્યા છે. કેવું? કોઈ પૂછે તો જવાબ આવડે નહીં, કારણ કે સમજાવનારો ભેગો થયો નથી ને. સ્વામી ભાવ કેવા કરવા? ભાવ કેવા કરવા આપણે? આપણે જેવું જોઈએ એવા ભાવ કરવાના. આપણે મોક્ષમાં જવું છે તો એવા ભાવ કરવાના. આપણે અહીંયા આગળ પુણ્ય ભોગવવી હોય તો એવા ભાવ કરવાના. આપણે સત્તા જોઈતી હોય તો એવા ભાવ કરવાના. આપણે જે જોઈતું હોય એવા ભાવ કરવાના. વ્યવહારિક જીવનમાં તમે જે શાળાનો એક્ઝામ્પલ આપ્યો, તે એક એક્ઝામ્પલ છે. શાળા આવ્યા ને આ કર્યું, તે વખતે કેવા ભાવ કરીને એને ખવડાવવું, પીવડાવવું, જમાડવું, બેહાડવો, સુવડાવવા, એ આપણે અંદર ખબર પડવી જોઈએ કે આ સાલા સાહેબ 12 વાગે આયા છે તે આપણા કર્મના હિસાબથી આયા છે, માટે એને દોષિત જોવાની જરૂર. અને એ 8ની જગ્યાએ 12 વાગે આયા એ પણ એના કર્મ છે, માટે આપણે રસોઈ બનાવવા માટે ભાવ બગાડવાની જરૂર નથી. આપણે બધી વસ્તુ ના બનાવીએ તો ખાખરો અને અથાણું આપી દઈએ, પણ ભાવ નહીં બગાડવા. શું કીધું? ચા ને થેપલા પડ્યા હોય રાતના તો એ આપી દઈએ, પણ ભાવ બગાડવા નહીં. સમજાય છે? ભાવ નહીં બગાડવા. આ તો દાખલો આપું સમજાવવા માટે. ટૂંકમાં આપણે દરેક પરિસ્થિતિ જે પણ બને જીવનમાં એનો સ્વીકાર કરતા શીખો. આ જ મારા કર્મનું ફળ છે. એ 12 વાગે આપણને ભેગો થયો એ મારા જ કર્મનો ઉદય છે, અને 8 વાગે આવે તે પણ મારા કર્મનો ઉદય છે. જમીન આવે તે મારા કર્મનો ઉદય છે, અને જમ્યા વગર આવે તે, માટે એ જવાબદાર. એને જવાબદાર માનીએ એટલે આપણા ભાવ બગડે. નામ જાય ચોર ખિસ્સું કાપી જાય, શું કરે? તો આપણને શું થાય? ના, ભાવ બગડે ને. પણ ચોર ખિસ્સું કાપી ગયો તો આપણે એને વોટ્સઅપ કર્યો તો કે તું ખિસ્સું કાપવા આવજે, પછી કેમ કાપી ગયો? આપણા કર્મનો હિસાબ. તો પછી ચોરને કેમ જવાબદાર માનો છો? નથી રહેતું ને સ્વામી. તો એટલે તો કહું છું કે અજ્ઞાન છે. તો એ સતત કેમ જ્ઞાનને હાજર રાખવું? એટલે આપણે જેમ અજ્ઞાન ઘૂંટ્યું છે એમ જ્ઞાનને ઘૂંટવું પડે. જે ઘૂંટો એ પાકું થાય. શું કીધું? જે ઘૂંટો એ, અને જે ના ઘૂંટો એ મગજમાં રહે પણ કામ લાગે નહીં. આપણે બધાને, આપણા બધાના મગજમાં છે કે સાચું બોલવું જોઈએ, બરાબર છે, પણ બોલીએ છે શું? અને પાછું કેવું બોલીએ છે? આસાનીથી. કારણ કે આપણને આ સત્યમેવ જયતેના વાક્યની વેલ્યુ ખબર નથી. નોલેજ છે. શું છે? આપણને ખબર હોવી જોઈએ કે આ જૂઠ બોલું છું, ખ્યાલ આવે ને? એ ગુનો છે, ખબર હોવી જોઈએ. તો ધીમે ધીમે તમારા ભાવ બદલાય. શું બદલાય? પણ આપણે તો બધા જૂઠું બોલે છે એટલે હું બોલું છું, એટલે ભાવ બદલાયા કહેવાય. બધા જૂઠું બોલે એટલે હું બોલું છું, ભાવ બદલાયા કહેવાય. એટલે જૂઠું બોલવામાં સહી કરી ને કે જૂઠું બોલવું છે બરાબર છે, એટલે બીજા અવતારમાં શું કરો? તમે જૂઠું જ બોલો કે તમે કીધું કે બરાબર છે, પણ તમે એમ કહો કે ભાઈ ભલે જૂઠું બોલાયું પણ આ જૂઠું બોલાયું એ બરાબર નથી. એટલે તમે સહી ના કરો તો એ પછી ભૂલ ફેરથી થાય, પણ તમે સહી કરો તો સમજાય છે? એટલે ભૂલ ભલે થાય પણ ભૂલને ભાંગતા શીખો.
માટે ભૂલને સ્વીકાર કરો કે ભગવાન મેં ખરાબ વિચાર કર્યો, ખરાબ વાણી બોલ્યા કે ખરાબ વર્તન કર્યું, પણ આવી વાણી વર્તન કે વિચારો મારા ન હોવા ઘટે. સાઈન તો ના કરો, આ તો ક્રિયા કરે અને સાઈને કરે, પછી કે મારે સુધરવું છે, થાય ફળે એવું અને પીધે એવું, પછી પરિવર્તન આવે? ફળ ગમે તેવું હોય પણ બીજ તો બદલો. ના સમજાય? એટલે હું શેની વાત કરું છું? પુરુષાર્થમાં શેની વાત કરું છું? ભાવની. મેં ક્રિયાની વાત કરી? મેં કોઈને પૂછ્યું કે તમે પૂજા કરો છો કે નહીં, આરતી કરો છો કે નહીં, કોઈ ધાર્મિક વિધિ કરો છો કે નહીં, તપ જપ કરો છો? કોઈને પૂછ્યું? કોઈને મેં પૂછ્યું તમારો કયો ધર્મ છે, તમારા કયા ભગવાન છે, તમારા કયા ગુરુ છે? મેં કોઈને પૂછ્યું? મારું એક જ કામ છે, અજ્ઞાનને સમજો અને અજ્ઞાનને નાશ કરો. જ્ઞાન અને અજ્ઞાન બે સાથે હોઈ શકે, અંધારું ને અજવાળું બે સાથે હોઈ શકે નહીં. એટલે અજ્ઞાન હોય ત્યાં સુધી જ્ઞાન છે જ નહીં, અંધારું છે ત્યાં સુધી અજવાળું નથી. તમે માનો તોય પણ હોઈ શકે. એટલે આપણે અજ્ઞાનને પંપાળવું છે અને જ્ઞાને જોઈએ છે, મળે? અજ્ઞાનને સ્વીકારો કે આ અજ્ઞાન છે તો જ્ઞાન મળશે. પણ અજ્ઞાનને જો સાચું કહો તો બોલતા નથી. તો આવું સ્વામી વારે વારે એક વાર એમ કહે કે બટેટા ઢોરાઈ ગયા, એક વાર મમ્મી પડી ગઈ તો કે પડી ગઈ, એને ઢોરાઈ ગઈ ન કહેવાય. આવ્યું તો વારે વારે ક્રિયાઓ ચેન્જ, વારે વારે કર્મો ચેન્જ, વારે વારે ડિસ્ચાર્જ ચેન્જ, બધા મળતા અલગ અલગ બધા મળવાના છે. દરેક વખતનો એક જ ઈલાજ એવું કઈ ખરું કે દરેક વખતે એક જ જ્ઞાન કામ કરે? એક જ ઈલાજ કામ કરે છે. દર વખતે કર્મ બાંધવામાં એક જ પ્રકારનું જ્ઞાન છે અને કર્મ છોડવામાં એક જ પ્રકારનું જ્ઞાન છે. કયું? દરેક કર્મ બાંધવામાં અજ્ઞાન કામ કરે છે, કર્મ છોડવામાં જ્ઞાન કામ કરે છે. અજ્ઞાન ને જ્ઞાન બે વખતે જ્ઞાન તો અલગ અલગ પાછું બધું થવાનું છે. એક જ જ્ઞાન છૂટવું હોય તો જ્ઞાનની જરૂર છે, બંધાવવું હોય તો અજ્ઞાનની જરૂર છે. દરેક વખતે આવું જ્ઞાન હાજર રાખવું, દરેક વખતે એટલી વ્યવહારિક સમજણ રાખવી, દરેક વખતે એ જ જ્ઞાન તમે જે સમજાવ્યું આગળનું કે આ બધું છે એ ડિસ્ચાર્જ છે, આ ડિસ્ચાર્જ ને દરેક વખતે હાજર રાખવું એ પાછું શક્ય નથી. એટલે તો કઉ છું આપણને બધાને અજ્ઞાન રાખવું જ શક્ય છે, જ્ઞાન રાખવું શક્ય નથી. 24 કલાક અજ્ઞાન હાજર, ત્યાં થાકતા નથી, ખાલી જ્ઞાનમાં જ થાકી જઈએ છીએ. સાચી વાત, બોલતા નથી. થાકી જાય. સાચી વાત. કારણ કે અભ્યાસ નથી. જવાબ તો પાછો આમ જ આવે, આમ આવે કામ આવે, પણ એક જ આવે, અભ્યાસ કરો. બરાબર. બીજો કોઈ રસ્તો કોઈ ઉપરથી આવીને કરાવવાનો નથી. અજ્ઞાન આપણી પાસે છે અને અજ્ઞાનને ડિમોલિશ આપણે જ કરવાનું છે. જ્ઞાની ખાલી દ્રષ્ટિ આપે. શું આપે? દ્રષ્ટિ આપે. રામકૃષ્ણ મહાવીરે અત્યારે મને તો દ્રષ્ટિ જ આપે, આપણું અજ્ઞાન કાઢી ના શકે. આપણું અજ્ઞાન આપણે જ કાઢવું પડે, એ ખાલી દ્રષ્ટિ આપે. મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાને અર્જુનને દ્રષ્ટિ જ આપી હતી. એનો ધર્મ ક્રિયા ભગવાન બદલ્યા નતા. સમજાવી દીધું મને આ વસ્તુ સમજાવ્યું એટલે દ્રષ્ટિ આપી. અને હું પણ શું આપું છું? દ્રષ્ટિ આપું છું. કે ચમત્કાર કરું છું કે ચમત્કારની વાત કરું છું? કોઈ પણ સમર્થ પુરુષ દ્રષ્ટિ જ આપી શકે, એનો ઉપયોગ આપણે જ કરવો પડે. બાકી એ માથા ઉપર હાથ મૂકીને આપણું કામ થાય એવું બની શકે જ નહીં. સતત આપણા સારા ભાવ રહીએ તો એ કઈ રીતે કરી શકાય? અજ્ઞાનને ઓળખતા આવડે તો. હરેક વખતે આપણું અજ્ઞાન ઓળખતા આવડવું જોઈએ. તો એ અજ્ઞાન છે એવું હાજર રહેવું જોઈએ ને, આપણે જ્ઞાન આપણે હાજર રહેવું જોઈએ કોઈ પણ ક્રિયા થાય. એટલે જ કીધું ને કે અજ્ઞાન ઓળખાવવું જોઈએ. આપણે વાઈફ વાંકી મળી, વાઈફ વાંકી એટલે એનો સ્વભાવ આપણને અનુકૂળ નથી, તો આપણે શું કરીએ? હા, આપણે એડજસ્ટમેન્ટ લઈએ એમની સાથે. કોઈ પ્રોબ્લેમ ઉભો થતો હોય કે ટકરામણ થાય? હા, ના, અથડામણ થાય તેનાથી વધુ થવાનું છે ને. ના, પણ થાય છે કે નથી? હા, એ તો કોઈને કોઈ ક્રિયામાં થતી હોય, પણ હવે સમજણ આવી છે, જ્ઞાન મળ્યું છે દાદાનું, તો થોડી ઓછી થાય છે. એટલે કે અજ્ઞાન કઈ રીતે ઓળખવાનું ભાઈ? હું સમજાવું, રીત સમજાવું તમને.
કે આપણે વાઈફને વાઈફ તરીકે જોઈએ છે અને આપણે હસબન્ડ છે એવું આપણે માનીએ છીએ, પણ સમજાવવું જોઈએ આપણને કે આ વાઈફ અને હસબન્ડ બે કર્મના હિસાબ છે અને જેવા હિસાબ વીટેલા છે એવા જ ઉકેલવાના છે. માટે આ હિસાબમાં હું જવાબદાર નથી અને તે જવાબદાર નથી. બંનેના બાંધેલા હિસાબ શું છે અથવા વીટેલા હિસાબ શું છે, ઉકલે છે. હવે આ ઉકલતી વખતે આપણને ખ્યાલ આવવો જોઈએ કે એ માન આપે છે કે અપમાન કરે છે, એ વીટેલું જ ઉકલે છે. એ કરે છે એવું જોઈએ એટલે અજ્ઞાન ઉભું થઈ ગયું. શું કીધું? મારા કર્મના ફળ જેવા હશે એવું એનું વર્તન હશે તો એ જ્ઞાન, પણ એ કરે છે તો પછી અજ્ઞાન ઉભું થઈ જશે. એ કરે છે એટલે એ સ્વતંત્ર કરતા છે એવું માનશો તો દોષિત દેખાશે જ અને એ જ અજ્ઞાન છે. આ દુનિયામાં જન્મેલા કોઈ પણ જીવ પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ નથી. સમજાય છે? શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. તો કોઈનું માન અપમાન કરવાની સ્વતંત્ર શક્તિ હોય? છતાં આપણે માનીએ છીએ કે એને મને આમ કર્યું, એને આમ કર્યું. એ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? એટલે જો આપણે સિદ્ધાંત જે છે કે જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે, આ મનોચન કાયા કે બીજા કોઈ પણ મનોચન કાયાથી, પણ તે કર્મ ફળ છે. શું છે? 100%. કેટલું? માટે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે તો એના ઉપર મારે રાગ દ્વેષ કરવાનો અધિકાર નથી, કારણ કે રિઝલ્ટનું જ ફળ છે, એક્ઝામનું જ રિઝલ્ટ છે. સમજાય છે? આવું જો કરીએ તો નિવેડો આવે. આ તો દરેક વખતે એને આમ કર્યું, એને આમ કર્યું, મેં આમ કર્યું, એને આમ કર્યું, પછી શું થાય? અજ્ઞાન જ ઊભું થાય. પછી સમાધાન થાય. એટલે જ્ઞાન જે છે, સૈદ્ધાંતિક જ્ઞાન છે, એને દ્રષ્ટિથી ઉપયોગ કર કરીએ તો રાગે પડે, નહીં તો પડે નહીં. આ તો કેવું છે કે આપણે સત્સંગમાં સાંભળ્યું, મગજના કબાટમાં મૂકી દીધું, પછી કાઢીએ નહીં તો લાભ થાય? એવું છે. સમજાય છે? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વાક્ય છે, શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. શું કીધું? શબ્દ જ્ઞાનથી, અનુભવ જ્ઞાનથી. એટલે તમને જ્ઞાની પુરુષે દ્રષ્ટિ આપી છે, એનો ઉપયોગ કરો તો અનુભવ થાય. મળવાથી અનુભવ થાય? હોતા નથી. આપણા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ પડી હોય અને પછી બજારમાં ગયા કામ માટે, અહીંથી 10-15 કિલોમીટર દૂર, અને પછી કામ કરતા કરતા બહારની જગ્યાએ 2 વાગી ગયા. હવે કકડીને ભૂખ લાગી છે, હજુ ઘેર પહોંચતા બીજો કલાક, સવા કલાક થઈ જાય એમ છે. એટલે આપણને લાગે કે કંઈક ખાઈએ આપણે. શું થાય? એટલે પછી ત્યાં નાસ્તાની લારી કે કંઈક હોય તો આપણે ખાવાનું માંગીએ કે 500 રૂપિયાની નોટ આપીએ તો ખાવાનું આપે કે ખિસ્સામાં હોય એટલે આપે? બોલો ને. આ તો કે છે મારા મગજમાં જ્ઞાન છે પણ ઉપયોગ કરવાનો પછી અનુભવ થાય? બોલતા નથી બધા. તો જ્ઞાન ગોખવાની વસ્તુ છે, એ ઉપયોગ કરવાનો છે. ઉપયોગ ના કરો તો કોઈ લાભ થાય? એ ચોપડીમાં હોય કે મગજમાં હોય, શું ફેર પડે? બધી જે જ્ઞાન ઉપયોગમાં ના આવતું હોય કામનું, એને શુષ્ક જ્ઞાન કહેવાય. કેવું કહેવાય? શુષ્ક. એટલે ફળ આપે નહીં. એટલે ઉપયોગ કરો. એટલે તો બોલતા નથી સ્વામી. અમે ઉપયોગમાં નથી રહી શકતા એટલે બોલતા નથી. કેમ બોલવું? શું બોલતા નથી? જ્ઞાન છે એ ઉપયોગમાં નથી આવતું. જ્ઞાન છે, સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ ઉપયોગમાં લેવા માટેનું બારણું બંધ હોય એવું જ લાગે એમ બુદ્ધિનું. એટલે પણ તમને તો જ્ઞાન સમજાયું છે જ ક્યાં વળે? અત્યાર સુધી જ્ઞાન તમે એવું જ માનતા હતા કે આ ક્રિયા કરી એની નામ જ્ઞાન, આ વિધિ કરી એ જ્ઞાન, પ્રતિક્રમણ કર્યું એ જ્ઞાન,
સામાયિક કર્યું એ જ્ઞાન, કીર્તન ભક્તિ કરી એ જ્ઞાન, આરતી કરી એ જ્ઞાન, એ જ માનતા હતા ને. મેં કશી વાત કરી એમાંની કે બોલતા નથી. કશું તો અત્યારે અત્યાર સુધી તમને ખબર જ ક્યાં હતી તો ઉપયોગ કરવાનું કરો છો? અત્યાર સુધી તો આ જ બધું કર્યું છે જ્ઞાનમાં, કે આ બધું કર્યું હોય તો જ જ્ઞાનમાં કહેવાય. એ જ માન્યતા પાકી થયેલી હતી. આજે તમારી માન્યતા બદલાઈ. બાકી અત્યાર સુધી આ જ હતું ને કે ચણોદી વાંચીએ તો પુરુષાર્થ કહેવાય. ક્રિયાને જ પુરુષાર્થ માનતા હતા. અને મેં શું કીધું? મન વચન કાયાની, મન વચન કાયા દ્વારા જન્મથી મોત સુધી જે કોઈ પણ ક્રિયા કરવામાં આવે છે એ કર્મ ફળ છે. શું કીધું? કર્મ ફળ છે. અને ક્રિયા કરતી વખતે જે ભાવ થાય છે એ કર્મ છે. મેં ક્રિયાની વાત કરી. તમે શું માનતા હતા પેલા? બોલો ને. ક્રિયા કરીએ એમ એને પુરુષાર્થ માનતા હતા કે નહીં? એ અજ્ઞાનતા, પણ અજ્ઞાનતાથી એમ જે જ્ઞાન મેળવું એ જ્ઞાનનો ઉપયોગ આવતો નથી. ઘરમાં આપણે દરરોજ હું એ તો કહું છું, પણ તમે જ્ઞાન મળ્યું પણ જ્ઞાન સમજાયું જ નતું ને, એમ કહું છું. હજુ તમે જ્ઞાન અજ્ઞાન રૂપે જ સમજ્યા હતા. જેમ પહેલા અજ્ઞાન હતું ત્યારે ક્રિયાને પુરુષાર્થ માનતા હતા, એમ જ્ઞાન લીધા પછી ક્રિયાને પુરુષાર્થ માનતા હતા. બોલો ને. ભાવ સારા કરવાના એમ ના, તમે માનતા હતા શું એમ પૂછું છું? માનતા હતા ક્રિયાને વધારે પડતું. હું એ તો કહું છું. જ્ઞાન એ હતું કે શુદ્ધાત્મા થયા એનું દાદા દ્વારા જ્ઞાન મળ્યું, પણ ઉપયોગમાં એટલું નથી રહેતું. હું એમ કહું છું કે શુદ્ધાત્મા થયા એની દ્રષ્ટિ મળી એ ના નથી કહેતો, પણ આપણે પુરુષાર્થ કોણે માનતા હતા? ભાવને કે ક્રિયાનું? એમ કહેવા માંગુ છું. ક્રિયા તો પછી એટલે અજ્ઞાન હતું કે નહીં? પછી અજ્ઞાન સાથે પુરુષાર્થ થાય પછી ફળ આપે. હવે જ્ઞાન હવે સમજાવ્યું તમને કે ભાવને પુરુષાર્થ કહેવાય, ક્રિયાને પુરુષાર્થ કહેવાય નહીં. અત્યાર સુધી તો આ જ વાંચ્યું, આ જ સાંભળ્યું, આ જ ગોખ્યું આપણે. બરાબર છે? એટલે અજ્ઞાનને ગમે તે વખત ઘૂમ ઘૂમ કરે તો જ્ઞાન ઉત્પન્ન થાય? થાય? ના થાય. અંધારાની ગમે એટલી સ્લાઇસ પાડો, અજવાળું આવે? અંધારાની સ્લાઇસમાં અંધારું જ જે ક્રિયા કરીએ ભાવથી તો કરવાની, પણ ભાવ કેવા હોવા જોઈએ? તો કે મોક્ષ માર્ગને લાયક અને સહાયક. આપણે જે થઈએ છે ને, આપણે જ્ઞાન શેના માટે લીધું? સંસાર માટે લીધું. તો હવે આપણા ભાવ કેવા હોવો જોઈએ? ક્રિયા ભલે ગમે તે હોય, પણ ભાવ કેવા હોવો જોઈએ? એ પરમાત્મા મને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ. ગમે તેવા સંજોગો, દુઃખના હોય કે સુખના હોય, બહારના સંજોગો, પણ ભાવ કેવો હોવો જોઈએ? ભાવ સંજોગોમાં ભલે બંધન લાગે, પણ ભાવ શું હોવો જોઈએ? છૂટવાનો. વ્યક્તિ છૂટવાનો નહીં, અજ્ઞાનથી છૂટવાનો. શેનાથી? આજે આપણને કોઈ સારા કે ખરાબ વ્યક્તિ મળ્યા, કે સારા કે ખરાબ સંજોગો મળ્યા, એ ગયા અવતારના અજ્ઞાનથી બાંધેલા કર્મનું ફળ છે. હવે આપણે ગમે તેવા સુખ દુઃખ ઉપલે એમાં અજ્ઞાનનો ગુણાકાર કરવો નથી, જ્ઞાનનો જ ગુણાકાર કરવો છે. ગમે તેવો ખરાબ સંજોગ હોય, પણ મારે ભાવ બગાડવા નથી, મારે મોક્ષે જ જવું છે. શું કીધું? ને ભગવાન મારે મોક્ષે જવું છે, એના માટે જ હું આ જ્ઞાનનો ઉપયોગ કરું. કોઈ સારું ખોટું છે એના માટે જ્ઞાનનો ઉપયોગ કરવો નહીં. કોઈને દુઃખ આપવા માટે કે સુખ આપવા માટે પણ ના કરવું. ફક્ત મારે તો મારું પોતાનું સ્વાભાવિક સુખ ખુલ્લું થાય એ જ મારો ભાવ છે, ને એને અનુરૂપ મને સંજોગો પ્રાપ્ત થાવ, એને અનુરૂપ મારા મન વચન કાયાની લાયકાત પ્રાપ્ત થાય. આ જ ભાવ ગમે તે સંજોગોમાં હોવો જોઈએ. પછી બહારના સંજોગ ભલે ગમે તેવા હોય, કારણ કે એ તો વીટ્યા છે, એ જ ઉકેલવાના છે ને. હવે આપણો પુરુષાર્થ વીટવામાં છે, ઉકેલવામાં નથી. અને વીટતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આપણી જે બાઉન્ડ્રી છે એમાંથી બહાર નીકળવાનું નહીં. આપણી બાઉન્ડ્રી શું છે? કે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ, એ આપણી બાઉન્ડ્રી છે. પછી માણસ નાલાયક મળે કે લાયક મળે, એ આપણો સબ્જેક્ટ નથી. એટલે આપણો ભાવ હવે સંજોગાધીન ના હોવો જોઈએ. આપણો ભાવ હવે જ્ઞાનને આધીન હોવો જોઈએ. મારું ધ્યેય શું છે એને અનુરૂપ ભાવ હોવા જોઈએ. સંજોગ તો ગમતા આવે ને ના ગમતા આવે. સમજાય છે? આપણે આપણું સેન્ટર પોઈન્ટ, આપણો નિશ્ચય, આપણો ઇન્ટેન્શન ક્યારેય ગમે તે સંજોગોમાં બદલવો નહીં. સમજાયું?
એટલે આવું તમે એકલા નથી એવા, એમ તો 50 વર્ષ થયા જ્ઞાન લીધે એને આવું જ છે. એ તમારે અફસોસ કરવાની જરૂર નથી. જાગ્યા ત્યારથી સવાર સમજાવનારો જ ભેગો ના થાય પછી શું કરો? બધા એક જ સિક્કો મારે, આમ કરો ને આમ ના કરો, આમ કરો ને આમ ના. માત્ર આપણે સમજણ જ બદલવાની જરૂર છે. આ ક્રિયા કઈ કરવાની જરૂર નથી. મતલબ કરતા હો કે ન કરતા હો તો એની સામે જોવાનું નથી, પણ માત્ર સમજણ બેસાડવાની જ જરૂર છે. આનો મતલબ એવો થયો ને? ના, પણ ક્રિયા કરી શકીએ છીએ આપણે. હા, ક્રિયા કરી શકીએ કે ન કરી શકીએ પછી પ્રશ્ન ક્યાં આવ્યો પછી? એ આપણા આધીન છે જ નહીં તો ફરજિયાત છે. પેલા વાત કરી કે નહીં? ક્રિયા પણ આપણી આધીન નથી. જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ 100% કર્મ ફળ છે, એમાં ચોઈસ નથી. પછી એ સબ્જેક્ટ ઉપર વિચારવાની જરૂર છે? બહુ ઊંચી વાત છે, સાચી વાત તમારી. ઊંચી નહીં, તમને સમજાવું છું. સાચી વાત છે તમારી, સમજણ આવે હવે છે. છતાંય આપણે પછી એમ કે મતલબ જે ચરણ વિધિ કરીએ કે જે કરીએ તે કોઈ પણ ક્રિયા કરીએ, પર્ટિક્યુલર નહીં બોલવાનું, સમજાવું છું. તમે દાન આપો તોય ક્રિયા કહેવાય અને ચોરી કરો તો હું બંનેની વાત કરું છું. પૂજા પાઠ છે તે પણ ક્રિયા છે, બધું જ ક્રિયા છે. મન વચન કાયાથી થાય બધું જ કહું છું. પછી એમાં પર્ટિક્યુલર નથી કહેતો, બધું ઓલ કહું છું. પછી એ ક્રિયા માત્ર કર્મ ફળ છે. શું છે? આપણી પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ નથી. હવે સ્વામી આ જ વસ્તુ, આ ક્રિયા કોઈ પણ ક્રિયા કરી, પૂજા કરી, ભગવાનની ક્રિયા, ભગવાનની પૂજા કરી, ભગવાનને જે કઈ કર્યું તે આપણે ચરણ વિધિ કરી, માનો કોઈ પણ ક્રિયા, કોઈ પણ જાતની ક્રિયા કરી, એમાં આપણે એમ માની લીધું મેં આ ક્રિયા કરી લીધી, તો આ કર્મચાર થયું? થાય જ ને, કારણ કે તમને ફરી પાછું એવું પણ આવશે, પાછી ક્રિયા કરવાનો વારો આવશે જ ને. રાગ કર્યો, દ્વેષ કરો તોય આવે અને રાગ કરો તોય. કોઈ પણ ક્રિયા પાછળ રાગ દ્વેષ કર્યો એટલે એનું ફળ આવશે. એ રાગ દ્વેષ એ તો બીજ છે, ક્રિયા એ બીજ નથી. સમજાય છે? તમે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછો તાળો મળશે, કારણ કે આ વિજ્ઞાન છે, આ શ્રદ્ધા. ગમે એટલું બોલ હજુ તમે અઠવાડિયું વિચારજો, પણ આ સિદ્ધાંત ક્યારે બદલાશે નહીં. એક દિવસ તમારે આ જ સિદ્ધાંત સ્વીકારશો તો પ્રગતિ થશે, નહીં તો કોઈ નિવેડો નથી. અને આ સિદ્ધાંત મારો નથી, આ સનાતન સત્ય છે. આ જ સિદ્ધાંત રામે સ્વીકાર્યો હતો, આ જ સિદ્ધાંત કૃષ્ણે સ્વીકાર્યો, આ જ સિદ્ધાંત મહાવીરે સ્વીકાર્યો. માટે જગત નિર્દોષ દેખાયું. અને આ સિદ્ધાંત નહીં સ્વીકારો ત્યાં સુધી દોષિત જ દેખાશે. અને દોષિત દેખાય એટલે રાગ દ્વેષ થવાના જ, ના કરવા હોય તોય. સમજાય છે? એટલે કવિરાજે પદમાં લખ્યું, જગત દોષિત દેખાશે ત્યાં સુધી છે ભટકવાનું. શું છે? ત્યાં સુધી ભટકવાનું. દોષિત દેખાય ત્યાં સુધી ભટકવાનું છે, કોઈ પણ એંગલ થી. શું કીધું? 100%. નિર્દોષ જ છે. શું છે? અને નિર્દોષ નથી દેખાતો એ આપણી દ્રષ્ટિનો દોષ છે, એ આપણું અજ્ઞાન છે, પણ એ તો નિર્દોષ જ છે. આજની અપેક્ષાએ પણ આપણી કોઈ પણ ભૂલ ના હોય તોય સામે વાળો માણસ કેવો છે? નિર્દોષ. રામને વનવાસ જવું પડ્યું હતું, શું ભૂલ હતી એમની? ભૂલતા નથી. હા, આજની શું ભૂલ હતી? કોઈ જાતની ભૂલ તો આજે કોઈ 10 લાખ લઈએ તો આજની ભૂલ પૂછો, ગયા અવતારની ભૂલ પૂછો. આજે કોઈ 10 લાખ લઈએ ફરિયાદ કરીએ તો કયા અવતારની ભૂલ છે? આપણે તો અત્યારે આજની ભૂલ કાઢીએ છીએ ને કે પેલા 10 લાખ આપ્યા પાછા આપતો, એ વખતે કહીએ છીએ કે પાછલા અવતારને કારણે લઈ ગયો. અહીંયા ખબર પડે છે કે રામની ભૂલ કયા અવતારની છે, તો અહીંયા કેમ સમજ નથી પડતી? આ તો સગવડિયું જ્ઞાન છે. કેવું છે? એવું હશે? સગવડિયું હશે કે સિદ્ધાંતિક હશે? એટલે કઉ છું કે જેમ અજ્ઞાનનો ઉપયોગ કરવાથી અજ્ઞાન પાકું થાય, એમ જ્ઞાનનો ઉપયોગ કરવાથી જ્ઞાન પાકું થાય. ખાલી સાંભળવા કે વાંચવાથી પાકું ના થાય. ઉપયોગ જ્ઞાની તો મળ્યા હતા, પણ જ્ઞાનીની વાત સ્વીકારી નહીં ને.
જ્ઞાનીની વાત આપણે સ્વીકારી નહીં, ત્યાં તો આપણે આપણી સમજણથી સમજ્યા. શું કીધું? એમને કીધું સાચું, પણ આપણે આપણી સમજણથી સમજ્યા. પછી શું થાય? અત્યારે ગીતા સમજાવનારા પોતાની સમજણથી સમજાવે છે, કૃષ્ણની સમજણથી. અત્યારે ગીતા સમજાવનારા કોની સમજણથી સમજાવે છે? પોતાની સમજાવે. એટલે એ કૃષ્ણ થતો નથી ને સાંભળનારા કૃષ્ણ થતા નથી. ના સમજાય. સાચી વાત છે ને? નહીં, જો કૃષ્ણની સમજણ હોય ને તો પહેલા એ કૃષ્ણ થઈ જાય. સાચી વાત છે. ના સમજાય? ગીતા તો તેની તે, પણ સમજણ મારી ને. આ તમે જ્ઞાન આપો છો અત્યારે જ્ઞાની જ છો. સાચું સમજાય કે આ જ્ઞાન આપે. જ્ઞાની એને જ કહેવાય કે તમામ પ્રકારના પ્રશ્નોનું પરમેનન્ટ સોલ્યુશન આપે. કેવું? પછી વિકલ્પ રહે નહીં. એટલે જ્ઞાની એવું નામ કહેવાય કે જે પ્રશ્નનો જવાબ ના આપે, નિર્વિકલ્પી બનાવે. શું બનાવે? વિકલ્પ જ ના રહે પછી કે આવું તેવું એવું રહે નહીં. આપ જે કહો છો એમાં આ સંસારમાં રાગ અને દ્વેષ તો ઉભા જ રહે છે. વિતરાગ થઈ શકાતું નથી. જો વિતરાગ થાય તો આપણે મોક્ષ જઈ શકીએ ને. પછી બરોબર ને? તો વિતરાગ થવા માટે તો આ સંસારમાં રહેવું હોય તો રાગ ને દ્વેષ ઉભા થવાના છે ને થવાના જ છે. ને એમાં આપણા ભાવ કોઈ પણ એમાં પોઝિટિવ કે નેગેટિવ થવાના જ થવા છે. આ તમારા કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે આપણા ભાવ હંમેશા પોઝિટિવ અને સારા હોવા જોઈએ. જેથી મેં પોઝિટિવ શબ્દ વાપર્યો ના, તમે નથી સિદ્ધાંતિક શબ્દ મારા પોઝિટિવ જુદું છે અને સિદ્ધાંતિક જુદું છે. અજ્ઞાનીઓને બધાને પોઝિટિવ વાત હોય, મારી વાત સિદ્ધાંતિક હોય. પોઝિટિવ ના હોય અને નેગેટિવ ના હોય, બંને દ્વંદ છે. બરોબર. અને સૈદ્ધાંતિકમાં દ્વંદ હોય નહીં. બોલો, તમે જ્યાં ભૂલ કરશો હું હાઇલાઇટ કરીશ. બોલો, આપણે વિતરાગ કઈ રીતે રહી શકાય? હા, એટલે આપણે પહેલા એવું નક્કી કર્યું કે આ સંસારમાં રહીએ છીએ ત્યાં સુધી રાગ દ્વેષ થવાના એ તમારો જવાબ હતો. ને રામકૃષ્ણ મોક્ષે ગયા એ બીજી દુનિયામાંથી ગયા હતા. તો ક્યાં તો આ સ્વીકારો, ક્યાં તો આ સ્વીકારો. ક્યાં તો એમ કહો કે રામકૃષ્ણ બીજી દુનિયામાંથી મોક્ષે ગયા, અને ક્યાં તો એમ કે આ દુનિયામાંથી મોક્ષે ગયા તો આપણે પણ જઈ શકીએ. બેમાંથી એક કરો. રાઈટ, એકદમ રાઈટ. પણ હવે રામકૃષ્ણ જેવી સિદ્ધાંતમાં જવાબ છે. અમારી પાસે એટલું જ્ઞાન નથી. ફોલો કરીએ કે જેથી કરીને રામકૃષ્ણના એટલે આ તો ખાલી દાખલો આપું છું. રામકૃષ્ણ તમને જલ્દી સમજાય એટલા માટે. કઈ આપણે રામકૃષ્ણ મહાવીરની વાત નથી કરવી, પણ તમને જલ્દી સમજાઈ જાય એટલા માટે આ દાખલો આપું છું. એવા તો અનેક વ્યક્તિઓ મોક્ષે ગયા છે, પણ એ લોકોનું નામ બોલું તમને ખબર ના હોય, એટલે એ વ્યક્તિનું નામ દઉં કે તમને જલ્દી સમજી જાય. મારે કે રામકૃષ્ણ મહાવીર માટે પક્ષપાત નથી, પણ મારે સિદ્ધાંત સમજાવવા માટે દાખલો તો આપવો પડે ને, એટલા માટે હું પૂછું. અને દાખલો એવો આપું કે જે તમને ઓછી વિગત તમને વાત સમજી જાય. હવે આ અત્યાર સુધી તમે જે કઈ વાતો સાંભળી, અત્યાર સુધી જે કઈ શરૂઆતથી અત્યાર સુધી કોઈ જગ્યાએ આપતાવાણીમાં છે આ દાખલા છે, છતાંય તમારું હાર્ટ એક્સેપ્ટ કરે છે ને, બોલતા નથી. અને એમાં કોઈ વાત ગોળ કરી મેં અધરતાલ કરી. એટલે જ્ઞાની પુરુષ એને કહેવાય કે જેની પોતાનું ઓન એક્સપિરિયન્સ હોય. શું હોય? અને એની રજૂઆત પણ પોતાની મૌલિક હોય. કેવી હોય? અને દાખલા પણ કેવા હોય? પરંપરાગત ના હોય. એ તો ચોપડી ના છે. એમાં તમારું લોકો તો હજુ પૂછનારા નથી, ભવિષ્યમાં પૂછનારા પાકશે. તારે તમને પૂછશે કે તમે કેટલા વર્ષથી પ્રવચન કરો છો? તો પેલો કે 40 વર્ષથી. અનુભવ થયો? તો કે નથી થયો. તો પછી અમને શું કામ વરગાડો તમારી પાસે? અનુભવ ના થવા માટે? એવું કોઈ પૂછતું નથી. પૂછવાવાળા આવશે ને તારે ખબર પડશે, તારે બધી પોલ ખોલવી પડશે. અત્યાર સુધી તો ઢાંક કર્યું છે લોકો. શું કર્યું છે? કોઈ પૂછનાર નથી મળ્યું ને, પૂછનાર મળે તારે ખબર પડશે કે સાચું સોનું શું છે અને પિત્તળ શું છે. અત્યાર સુધી પિત્તળ ને સોનું માન્યું, હવે વેચવા જાય ત્યારે ખબર પડે ને. જ્ઞાન સાચું એને કહેવાય કે અનુભવમાં આવે. આ તો કોઈ જગ્યાએ તાળો જ ના મળે. સમજાય છે કે નહીં? સિદ્ધાંત તો હોવો જોઈએ કે નહીં કે ગોળ હોય બધું. વિતરાગોની વાત ગોળ હોય, સંસારમાં ગોળ ને વિતરાગો ગોળ એવું હોય. એમની વાત ક્લિયર હોય. કેવી હોય? અને કોઈને પણ સમજાય. ભલે અનુભવમાં આવતા વાર લાગે,
પણ સમજણમાં તો સમજાવવું જોઈએ ને કે ના વાત બરાબર છે. પછી ભલે જેવો પુરુષાર્થ કરીએ એવો અનુભવ થાય, પણ સમજણમાં તો પેલા બેસવી જોઈએ ને. આ તો સમજણમાં જ ના બેસે પછી શું થાય? અનુભવમાં આવે? સમજણમાં ગોળ ગોળ હોય પછી. એટલે વાત સાચી સમજાવનારો જ ભેગો ના થયો. જ્ઞાની પુરુષ દાદા ભગવાન તો અનુભવી પુરુષ હતા, પણ એમનું હું અનુભવ કરીને બોલું તો તમને કામ લાગે ને. એમની વાણી બોલ્યા કરું તો પછી એના કરતા ચોપડી નહીં હારી? બોલતા નથી. બરાબર. ચોપડી નહીં હારી? બોલતા નથી. તમારે જો એમની જ વાત કરવાની હોય તો પછી ચોપડી હું ખોટી એમ પૂછું. અનુભવ ના. તમને એમને દ્રષ્ટિ આપી પછી તમને શું અનુભવ થયો એ કોને? તો અમારો એ નિવેડો આવે ને કે ચલો બી આ એક દાખલો છે, એના આધારે કાલ મને પણ થશે. પણ તમે તો એવું કહો છો કે એ મને મળ્યા પણ મને થયો નથી, તો પછી તમારે અપેક્ષા રાખવાની હવે? પછી દાડા જ કાઢવાના ને. બોલતા નથી. નારાજ કાઢી ગઈ. આવું છે ભાઈ. એટલે અમારી વાત થોડી કડક હોય. કેવી હોય? મુરલી વાગી એવી ના હોય, પણ તમારું અજ્ઞાન કાઢે એવી હોય. કેવી હોય? ખ્યાલ આવ્યો? આ કાલની અંદર મુરલી ચાલે નહીં. હવે મુરલીના જમાના ગયા. આ તમે જે સ્વામી મૌલિક વાત કરો છો, તમે જે એ તમને કઈ એવા અનુભવ કરો, તમને પોતાનો અનુભવ તો તમે કેવું કે તમને ક્ષણે ક્ષણ જાગૃતિ રહે છે આ વસ્તુની? આ બધાની વાત આ અમારો પોતાનો જ અનુભવ છે. આ ચોપડીની વાત નથી કરતી. હું કેટલી વખત હું ભૂલી ગયો. હા સાચું, તમારું બરાબર છે. પછી એનાથી વધારે શું કહું? હું કહું છું એકે વાત હું ચોપડીની કરતો નથી નો મતલબ શું થયો? કે કોઈ જગ્યાએથી ઉઠાઈને તમને આપતો નથી, બરાબર. તો બીજી ક્યાંથી આવે? પછી આજે રામ બોલ્યા, કૃષ્ણ બોલ્યા, મહાવીર બોલ્યા, ક્યાંથી બોલ્યા? અનુભવમાંથી. તો પછી આપણે કહીએ કે ભાઈ ચોપડીમાં બોલાય કહેવાય? એમ દરેક વાત હું કહું છું કે આ વાત કોઈ જગ્યાએ ચોપડીમાં છે જ નહીં, તો પછી ક્યાંથી બોલું છું? પછી મારે પુરાવો આપવું પડે કે અનુભવથી? એ જ તમને ખબર પડે છે ને કે આ અનુભવ છે. એ તો લાવું ક્યાંથી આવવાની? અને જે જવાબ આપું છું ગોખી ગોખીને બોલું છું, છીપીને બોલું છું કે ઓન ધ સ્પોટ નીકળે છે? જેવો તમે પ્રશ્ન પૂછો છો, અમને પ્રશ્ન પૂછો, જવાબ તરત નીકળ્યો ને કે વિચારી નીકળ્યો? અમારે વિચાર જ ના હોય, અમારું પોતાનું અનુભવ દર્શન હોય. શું છે? દુનિયાના કોઈ પણ ધર્મના શાસ્ત્રોમાંથી પ્રશ્ન પૂછો, અમારું દર્શન હોય. અમારે માથું ના ખંજવાળવાનું હોય, કારણ કે અમારે બુદ્ધિનો અને મનનો ઉપયોગ જ ના હોય. શું ના હોય? બુદ્ધિનો ઉપયોગ ના હોય. બુદ્ધિનો ઉપયોગ સાચું ખોટું કરવા માટે હોય. શેના માટે? અને મનનો ઉપયોગ વિચાર કરવા માટે હોય. એ ના હોય. અમને દેખાય. શું કીધું? સમજાય છે? અને જેવું દેખાય ને એવું બોલીએ નહીં, દેખાય એવું નીકળી જાય. શું કીધું? નીકળી જાય. જેવું દેખાય ને એવું નીકળી જાય. તમે કોઈ સ્વામી દાખલો આપો તો દાખલો નીકળી જાય, પાછું કોઈ ચોપડીમાં નાખો. સમજાય છે? હવે જો ચોપડીમાં હોય તેમ થાય કે તમે વાંચ્યું હશે એ યાદ કરીને બોલો છો, બરાબર છે? પણ અમારા એકે દાખલા ચોપડીમાં ના હોય, એકે ચોપડીમાં જ્ઞાન ના હોય. અમારી બધી વ્યાખ્યા મૌલિક હોય. કેવી હોય? સમજાય છે? અમને એક ભાઈએ ફોરેનમાં પ્રશ્ન પૂછ્યો હતો ટોરન્ટોમાં ગઈ સાહેબ કે સ્વામીજી તમારે શિષ્ય કેટલા? શું પૂછ્યું? શિષ્ય કેટલા? મેં કોઈ એક શિષ્ય છે ને એક ગુરુ છે. ના સમજાયું. શું કીધું? મને કે એક શિષ્ય ને એક ગુરુ કેવી રીતે? મેં કોઈ આ શિષ્ય છે અને ગુરુ અંદર છે. ના સમજાયું. હવે દુનિયાની કોઈ ચોપડીમાં છે આવું? તો ક્યાંથી નીકળ્યું? મારી વાત સમજાય છે? મને કે સ્વામીજી તમારે કઈ સંસ્થા મંદિરો છે કે નહીં? શું પૂછ્યું? મંદિરો છે કે નહીં? મંદિરો છે કે નહીં? કોઈ સંસ્થા છે કે નહીં? મેં કહું મંદિરો છે પણ પથ્થરના નથી. ના સમજાયું. શું કીધું? મેં કહું પથ્થરના મંદિર નથી બનાવવા આવ્યો, હું આ જીવતા મંદિરોમાં પરમાત્માની સ્થાપના કરવા આવ્યો છું. આ બધું ત્યાંના ન્યૂઝપેપરમાં છે, ન્યૂઝપેપરમાં પ્રિન્ટેડ આખા પાના ભરીને છે બધું. આખા ઇન્ટરવ્યુ 4 ન્યૂઝપેપરમાં આવ્યા છે. સમજાય છે? ફોરેનના ન્યૂઝપેપરમાં. સ્વામીજી પણ ગુજરાતી. અમને બધા
અમને બધા મને એક પત્રકાર કે મને કે સ્વામી તમારા અનુયાયીઓ કેટલા કે છે? શું કે છે? મેં કીધું હું ફોલોઅર્સ બનાવવા નથી આવ્યો, હું સાયન્ટિસ્ટ બનાવવા આવ્યો છું. શું કીધું? હું ફોલોઅર્સ બનાવવા નથી આવ્યો, હું મુક્ત રહેવા માંગુ છું અને તમને મુક્ત રાખવા માંગુ છું. એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે એ મુક્ત હોઈ શકે નહીં. શું કીધું? એક વ્યક્તિ બીજી વ્યક્તિને બાંધે તો એ મુક્ત કેવી રીતે હોઈ શકે? મારે મુક્ત રહેવા માટે તમને બધાને શું કરવા પડે? મુક્ત રાખવા પડે. હું બાંધું તો મુક્ત રહી શકું? આ બધી વાતો મારી ઘરે ઉતરે છે. આ બધી વાતો ઇતિહાસમાં અનેક વખત. બોલો સાહેબ. ચંદુભાઈ સાથે વાતચીતનો પ્રયોગ ગોઠવું દાદાજી કહે તો સમજાવો. હા, કહું. આ ચંદુભાઈ સાથે વાતચીત કરવાનો જે પ્રયોગ છે ને, બિલકુલ ધ્યાનથી સાંભળજો, કારણ કે તમારી જે સમજણ છે ને 100% ખોટી છે. એટલે પેલા જવાબ આપતા પહેલા કહી દઉં છું કે તમારી જે સમજણ છે આ વાત સાંભળીને કે ચંદુભાઈ સાથે વાતચીત કરવાનો પ્રયોગ, એમાં તમારી જે સમજણ છે એ 100% ખોટી છે. એ પહેલા કહી દઉં છું, પછી જવાબ આપું છું. બરાબર છે? જે પણ છે ખોટી છે અને તે 100% ખોટી છે. કેટલી? ચંદુભાઈ સાથે વાત કરવી એટલે આ શારીરિક ચંદુભાઈ નહીં, પણ હું ચંદુભાઈ છું એવી જેને બિલીફ છે એની સાથે. ના સમજાયું? શરીરને બિલીફ છે કે પ્રતિષ્ઠિત આત્મામાં બિલીફ છે? તો પ્રતિષ્ઠિત આત્મા સાથે વાત કરવાની. એમાં બે પ્રતિષ્ઠિત આત્મા છે. એક ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરનારું છે, બીજો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જે લઈને આવ્યા છે. એટલે લઈને આવેલા પ્રતિષ્ઠિત આત્મામાં છે કે હું ચંદુલાલ છું, એની સાથે પુરુષાર્થ કરનારો પ્રતિષ્ઠિત આત્મા વાત કરે એને ચંદુલાલ સાથે વાત કરી કહેવાય. સમજાય છે? હવે તમે 1000 વખત વાંચો આપ તો મારી કોઈ સમજણ પડશે નહીં. બોલતા નથી. આ વસ્તુ 14મી આવતવાણીમાં છે. અરે 14મી માં હોય કે 4થી માં હોય, પણ આપણી સમજણમાં તો નથી જ. આ તો ખાલી તમે શબ્દની વાત કરો કે શબ્દ છે, એ તો હું કહું છું શબ્દ તો છે. અમે તો સાહેબ દાદા ભગવાન પાસે આ બધી વાતો 1000 વખત સાંભળી છે, પ્રત્યક્ષ. પણ ગેર ક્યાં નહીં પડે? અંદર દ્રષ્ટિ જુદી હોય તો તમને સ્વામી ગેર ક્યાંથી પડી? અમારો તો ઇતિહાસ જાણો તો તમને બધાને ખબર ના હોય ને. અમારી ચોપડીમાં બધો ઇતિહાસ છે, ચોપડી પછી આપશે. ટૂંકમાં તો થોડુંક કહો. અમે પેલા નાની ઉંમરથી બહુ કુદરતી રીતે સંસ્કાર અને ધર્મ લઈને આવેલા. નાની ઉંમરથી 8 વર્ષની ઉંમરથી જૈન ધર્મમાં દીક્ષા લેવાનો ભાવ હતો. 8 વર્ષની ઉંમર. મારી 9 વર્ષની ઉંમરે દુનિયાના ધાર્મિક પુસ્તકો, દુનિયાના ધર્મોના ધાર્મિક મૂળભૂત પુસ્તકો, કેવા ચોપડીઓ, કહાની નહીં, બેસિક ફંડામેન્ટલ પુસ્તકો, જેમ કે આગમ હોય, વેદાંત હોય, ગીતા હોય, બાઇબલ હોય, કુરાન હોય, ગુરુ ગ્રંથ સાહેબ હોય, પછી બ્રહ્માકુમારી હોય, સ્વામિનારાયણની શિક્ષાપત્રી હોય, શ્રીમદ રાજચંદ્રનું વચનામૃત હોય. સમજાય છે ને કે આ કાનજી સ્વામીનું સમયસાર હોય. આવા બધા ધર્મના બેઝિક પુસ્તકો મેં મારી 15 વર્ષની ઉંમર પહેલા વાંચી દીધા. શું વાત છે? કેટલી ઉંમર પહેલા? 15 વર્ષ. મને બીજામાં કોઈ ઇન્ટરેસ્ટ નતો. ભણવામાં, ખાવામાં, પીવામાં, પૈસામાં, મોજ શોખમાં કોઈ રસ જ નતો લાવ્યો. બરાબર. શું નતો લાવ્યો? લાવ્યો એટલે મેં ત્યાગ નતો કર્યો, લાવ્યો જ નતો. પછી એટલે 15 વર્ષ સુધી મારું આવું જીવન ગયું. બરાબર. શાસ્ત્રોના અભ્યાસમાં. પછી પાછો જૈન ધર્મની અંદર પાછો 2 વર્ષ વીર સૈનિક થયો. વીર સૈનિક એટલે આ લેગો જપો જ પહેરવાનું સફેદ, પણ ધર્મના પ્રચાર માટે જવાનું. શેના માટે જવાનું? પ્રચાર માટે. હા, એટલે જૈન ધર્મના પ્રચાર. બરાબર. એમ કરતા કરતા 17 વર્ષે દાદા મળ્યા. કેટલા વર્ષે? 17 વર્ષે. 16 વર્ષે દાદાની આપતવાણી મળી અને 17 વર્ષે ફિઝિકલ દાદા મળ્યા. બરાબર. ગાંધીનગર ખાતે. બરાબર. અને પહેલી મુલાકાતમાં હું તો નાનો હતો, 17 વર્ષનો નાનો જ હોય ને. હું કોલેજમાં ભણતો હતો તે વખતે, બીજા વર્ષમાં. અને દાદા સત્સંગ કરતા હતા અને અમે બધા
40-50 જણા હશે. હા. અમે શાંતિથી સાંભળતા હતા. હા અને સત્સંગ પતી ગયો એટલે પછી બધા વિધિ કરવા ગયા. હા એટલે અમે વિધિ કરવા, જે અમને લઈ ગયા હતા ભાઈ હા. એ કે વિધિ કરો, બરાબર એટલે વિધિ કરી આપણે. બરાબર એટલે દાદા ભગવાને પછી જે ભાઈ લઈ ગયા હતા એને પૂછ્યું કે કોણ છે આ? હા એટલે દાદાએ પછી પેલા ભાઈએ કીધું કે દાદા એક મારો દીકરો છે ને આ એનો ભાઈ બનશે. હા. એટલે મારી વાત કરી કે આ એનો ભાઈ હા બનશે. બરાબર અને કે દાદા એને નાની ઉંમરથી દીક્ષા લેવાના ભાવ છે. શું બરાબર. છે દીક્ષા લેવાનો ભાવ છે. એવું દાદા ભગવાનને પેલા ભાઈએ કીધું જે લઈ ગયા હતા એને પહેલી મુલાકાતે પહેલી મુલાકાત. હજુ અમારે તો કે વાતચીત થઈ, બરાબર અમે તો વિધિ કરતા હતા. બરાબર અને તે વખતે દાદા ભગવાને ખાલી એટલું કીધું પેલા ભાઈને કે મોરના ઈંડા ચિતરવા ના પડે. બરાબર. શું કીધું? મોરના ઈંડા ચિતરવા ના પડે. પેટ થઈને જ આવે. બરાબર. સમજાય છે? હા આ અમને 17 વર્ષે કીધું. બરાબર અને 18મા વર્ષે દાદા ભગવાને મને જ્ઞાન આપ્યું. 18મા વર્ષમાં એન્ટર થયો ને બરાબર ત્યારે દાદા ભગવાને જ્ઞાન આપ્યું. બરાબર અને જયારે જ્ઞાન આપ્યું ત્યારે કહ્યું કે મેં તને મેં જ્ઞાન આપ્યું છે ને એ જ્ઞાન તો તું ગળથુથી માં લઈને આવ્યો છે, એમ અનુભવ બાકી છે તારે. એમ શું કીધું? 18 વર્ષની ઉંમરે. કેટલા વર્ષે? 18 વર્ષે. હું જે જ્ઞાન આપું છું એ તો ગળથુથી માં લઈને આવ્યો છે, બરાબર પણ અનુભવ બાકી છે. બરાબર અનુભવ એટલે છેલ્લો અનુભવ. બરાબર ખ્યાલ આવ્યો? અને દાદા ભગવાને કેટલી વખત કીધું હશે સત્સંગમાં, અનેક વખત જાહેરમાં, હા કે તું છેલ્લા 4 અવતારથી આચાર્ય છું. બરાબર કેટલા? એમ આ બધી વાતો અનેક વખત બોલેલા છે. બરાબર એટલે આ તો ટૂંકો ભરી દે બરાબર. પ્રસંગો તો ના કહેવાના. તમારું સાચું નામ જ છે આ જે કમલેશાનંદજી છે? કમલેશ આનંદજી એ બચપણ થયું એ શું કહેવાય કે આધુનિક નામ છે. મૂળ નામ છે કમલેશ શાહ. બરાબર. કમલેશ શાહ. હા, કમલેશ આનંદજી એ ધાર્મિક નામ છે. કયું નામ છે? ધાર્મિક નામ. બાકી કમલેશ શાહ નામ છે. બરાબર. એટલે આવી રીતે આ અમારું એમની સાથે 11 વર્ષ. તમારું મૂળ વતન ક્યાં છે સ્વામી? અમદાવાદ. અમદાવાદ જ મૂળ વતન. અત્યારે પણ અમદાવાદ જ છો ને? ગાંધીનગર છું. ગાંધીનગર છો. બરાબર ગિફ્ટ સિટી પાસે. બરાબર ત્યાંથી બધી દેશ વિદેશમાં મારા સત્સંગો હોય, ટેલિકાસ્ટ પણ હોય, બધું જ હોય. સરસ કર્મની વાત ને કર્મના સિદ્ધાંતની સરસ વાત કરી તમે. થોડીક આત્મા વિશે વાત જાણવી છે પછી. એટલે ચંદુભાઈ સાથે વાર્તાલાપ કરવો એટલે અંદર જે પ્રતિષ્ઠિત આત્મા વાળા ચંદુભાઈ છે, ડિસ્ચાર્જ સ્વરૂપે, કયા મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે ને જે ડિસ્ચાર્જ સ્વરૂપે, એને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. શું કહેવાય? એ ચંદુભાઈ સાથે ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા વાત કરે. સમજાય છે? આની સાથે વાત કરવાની હોય નહીં, આ તો જળ છે. જળ હોય એને જ બાળી શકાય. સમજાય છે? પેલું મિશ્ર ચેતન છે. શું છે? મિશ્ર ચેતન. એ મિશ્ર ચેતન જે છે એના 2 પ્રકાર છે. એક ડિસ્ચાર્જ મિશ્ર ચેતન ને એક ચાર્જ મિશ્ર ચેતન. આ ડિસ્ચાર્જ મિશ્ર ચેતન સાથે ચાર્જ મિશ્ર ચેતન વાત કરે છે, એનું નામ ચંદુલાલ સાથે વાત કરવી કહેવાય. ચંદુલાલ એટલે આની હાથે નહીં, આ તો જળ છે. પણ લોકોને આવું ખબર જ ના પડે ને. ક્રોધ માન માયા લોભમાંથી બહાર જ નીકળતા નથી તો ખબર કેવી પડે જ્ઞાનની. એક વાત એવી છે કે જે પાયામાંથી જ ખોટી છે. કેવી છે? પાયામાંથી ખોટી છે. પછી જવાબ કેવા આવે? પછી કે સાહેબ બહુ મહેનત કરી પણ રિઝલ્ટ મળતું. આપણે છેલ્લે પ્રાર્થના બોલે, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાન
અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. હે શુદ્ધાત્મા ભગવાન, આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.